કે પડતરવાળી કટ્ટરવાદી હિંસાવાદી કડવી વાણી ખુટ્ટી ગાણી ટાણી વાણી ગળવી સામે કરવાની ને ઘરમાં દૂધ ઢોળાયો હોય ને મારાથી નામો નિશાન મિટાઈ નાખું ગમે તે થાળી નીચે ને કાર્પેટ નીચે ને બધું તોય પકડે જાય કેમ કારણ કે સ્પોઇલ તો નથી છે સંસ્કાર મમ્મીએ બહુ સારા આપ્યા છે. તમે ફાઇનાન્શિયલી સિક્યોર હતા જ્યારે તમે જોબ છોડી ત્યારે? નાના હોય ને તો એમ થાય મમ્મી અંતર્યામ. જે તમે આટલું ફાસ્ટ કામ કરો છો એના કારણે તમને ઇન્ડસ્ટ્રીમાં શીઘ્ર કવિ કહે છે કે કોઈ બીજું પણ એની પાછળ રીઝન સ્ટોરી અને નામ કોણે આપ્યું? મૂન માર બાપા. આ સ્નેપી ગાલભાઈ આપણે એ બી સાંભળ્યું હોય કે આપણા ઇન્ડસ્ટ્રીની અંદર રાઇટર્સને પૂરતું ક્રેડિટ ઓર પૈસા કે એવું કંઈક મળતું નથી. તમારી સાથે એવું ક્યારે થયું છે કે? થિંગ્સ આર સ્ટીલ ફાઇન. ઇવેન્ટ્સ બી સામેથી આવ્યા છે, સોંગ્સ બી સામેથી આવ્યા છે, ફિલ્મ્સ બી લખી, બંને સામેથી આવી છે. સો આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ ગોડ. આઈ હેવ નથિંગ ટુ કમ્પ્લેન. એક્સપોઝરના નામે ખાલી એક્સપ્લોઇટ કરતા આવડે છે. મારા બિલ રેન્ટની ઈએમઆઈ તારો બાપ ભરવા આવે છે. આ એપિસોડ ખાલી એક લિરિસિસ્ટ કે રેપરની જર્ની વિશે નથી. આ એપિસોડ છે એક એવા માલધારી દીકરી વિશે જેણે સિક્યોર સરકારી નોકરી અને સોશિયલ નોર્મ્સને સાઈડમાં મૂકીને પોતાના પેશન પર રિસ્ક લીધું અને માત્ર 2 વર્ષમાં આખી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવી દીધું. આગળ વધીએ એ પહેલાં જો તમે આ ચેનલ પર નવા છો તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લો. સાવ ફ્રી છે, પણ તમારા એક સબસ્ક્રાઇબથી જો બકા પર આવા પાવરફુલ અને રિયલ ગેસ્ટ્સ લાવવામાં બહુ મોટી હેલ્પ મળે છે. આજે આપણી જોડે છે જાનકી ગઢવી, જેમનું સ્ટેજ નેમ છે અથવા તો દુનિયા તેમને જાનકી નામથી ઓળખે છે. એમણે છેલ્લા 2 વર્ષમાં 350થી પણ વધારે ફિલ્મ્સ અને મેઇન સ્ટ્રીમ આર્ટિસ્ટ જોડે કામ કર્યું છે અને ગીતો લખ્યા છે 350થી પણ વધારે. ગુજરાતી ઇન્ડસ્ટ્રી કહો કાં તો મારા ખ્યાલથી મોસ્ટલી ઇન્ડસ્ટ્રી આખી બરાબર જે તમને શીઘ્ર કવિના નામથી પણ ઓળખે છે, એવી રીતે પણ બોલાવે છે તમને. અને એમની પ્રોફાઇલ જ્યારે તમે વાંચો કાં તો સાંભળો ને તો થોડા કન્ફ્યુઝ પણ થઈ જાઓ. આમાં હું કંઈક અમુક શબ્દો કહીશ, એમાં કંઈક રહી ગયું હોય તો પણ તમે એડ કરી લેજો, કદાચ મારથી કશું ભૂલાઈ ગયું હોય તો. તમે એન્જિનિયરિંગ ડ્રોપ આઉટ છો, રાઈટ? ગુજરાત ટુરિઝમ અને મિનિસ્ટ્રી ઓફ સિવિલ ડેવલપમેન્ટમાં સરકારી નોકરી કરી છે. IIMથી સર્ટિફિકેશન પણ છે તમારું, પબ્લિક પોલિસીનું, રાઈટ? જી. અને હવે એક લિરિસિસ્ટ અને રેપર એન્ડ સ્ટોરી ટેલર છો, રાઈટ? આમાં કઈ વસ્તુ મારાથી કોઈ રહી ગઈ છે? બસ આટલું જ કરો છો, વધારે નહીં કરો? હમણાં ટ્રેકિંગ ચાલુ કર્યું છે, હોર્સ રાઇડિંગ ને એવું બધું ચાલુ કર્યું છે. એટલે આટલું જ છે ને, વધારે હજુ તો? બસ આટલું જ, હજુ તો બહુ બધું બાકી છે. ઇતના સહી કિયા હે અભી તક. તમારી સ્ટોરી જાનકી બહુ એટલી ડાયવર્સ છે કે ક્યાંથી શરૂઆત કરવી ક્વેશ્ચન્સની એ થોડું થઈ જાય, કેમ કે આટલું બધું છે તો મારે કઈ વસ્તુને ફર્સ્ટ પ્રાયોરિટી આપીને પૂછવું એ છે. પણ આપણે તમારા રૂટ્સથી સ્ટાર્ટ કરીએ. તમે સુરેન્દ્રનગરથી છો અને સુરેન્દ્રનગરથી હવે તમે અમદાવાદ છો, બરાબર? તમારા ઘરમાં તમારા જે ફાધર છે એ એગ્રીકલ્ચર અને કેટલનું કામ કરે છે, રાઈટ? અને તમે ગર્વથી કહો પણ છો કે ભાઈ હું માલધારીની છોકરી છું, રાઈટ? કેવો માહોલ હતો તમે ઉછર્યા અત્યાર સુધીમાં, નાનપણથી અત્યાર સુધીનો માહોલ ઘરમાં? સો બેઝિકલી મારા પપ્પાને દૂધનો બિઝનેસ હતો, તો અમારે ઘરમાં લાઈક કેટલ્સ અને એની સ્મેલ કેવી રીતે, અત્યારે ઇવન હું જાઉં છું ને ત્યાં ઘોડા કેમ્પમાં, તો એની જે સ્મેલ હોય ને એનાથી મને ચિત્રી એટલે ઓછી ચડે છે, કારણ કે બચપનથી એ માહોલમાં રહ્યા હોય અને એ ઇન્ટરેક્શન વિથ એનિમલ એન્ડ સમથિંગ. આઈ વોઝ ઓલવેઝ ક્રેવિંગ દેટ ને ફાઇનલ એટલે હું કેટલા ટાઈમથી કહેતી હતી મારે કરવું છે હોર્સ રાઇડિંગ, બિકોઝ પહેલાંથી પશુ પ્રેમી એ મારે જીન્સમાં આવેલું છે એમ. તો મારા એક તમને ઇન્ટરેસ્ટિંગ કિસ્સો કહું કે ઘરમાં દૂધ ઢોળાયો હોય ને મારાથી નામો નિશાન મિટાઈ નાખું ગમે તે થાળી નીચે ને કાર્પેટ નીચે ને બધું તોય પકડે જાય. કેમ? કારણ કે પહેલાથી એક છે ને ટેવ પાડેલી કે દૂધનો બિઝનેસ કરે ને દૂધ ઢોળાય ને તો ચાંદલો કરવાની ટેવ. એટલે તમે છુપાડતા પહેલા, સંચારતા પહેલા ચાંદલો તો કરી જ લો. છુપાઈ તો દીધો ભાઈ, એ ભૂલ જાતી. પછી મમ્મી કે દૂધ ઢોળીને બેઠા મેડમ. મેં કીધું તેરે કો कैसे पता? નાના હોય ને તો એમ થાય મમ્મી અંતર્યામી, મમ્મી કે ચાંદલો કરીને બેઠી. મેં કીધું અચ્છા યસ. બટ ઇટ વોઝ લાઈક પેલું કહેવાય ને કે પહેલાથી તમે જ્યારે કેટલ્સ વચ્ચે ઉછર્યા હોય, ગામડે જવાનું થતું અમારે, આમ ભલે સુરેન્દ્રનગર રહેતા હતા પણ જે જોઈન્ટ ફેમિલીમાં ઉછર્યા હોય ને તો તમારા અંદર છે ને પહેલાંથી એ લોકો નથી કહેતા કે છોકરાઓને પબ્લિક સ્પીકિંગ નથી, પણ જોઈન્ટ ફેમિલીમાં રહ્યા હોય ને તમે તો તમે કાઇન્ડ ઓફ એમાં ઘડાઈ જાઓ. અને મારા લાઈક પપ્પાનું પહેલું સંતાન એટલે આખા ગામમાં આમ એકદમ સૌથી વાલી દીકરી અને સ્પોઇલ્ડ બ્રેટ હતા તમે? સ્પોઇલ તો નથી છે, સંસ્કાર મમ્મીએ બહુ સારા આપ્યા છે પહેલાથી, કે વડીલો સામે બોલવાનું નહીં ને ઠીક છે જવા દેવાનું ને એવી રીતે. સંસ્કારમાં જીતી ગઈ છું હું, થેન્ક ગોડ ટુ માય મોમ. બટ આમ એવું ખરું કે ઘરમાં એસા રાજકુમારી ટાઈપ્સ તો રખા ગયા, વૈસા તો હે, આઈ વોન્ટ લાઈક. તમારા મમ્મી જસી દાદી એ પણ બહુ જ પોપ્યુલર કોમેડી કોન્ટેન્ટ ક્રિએટર છે, પ્લસ
સારા એવા ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે એમણે. તો આજે એક બાજુ ગાય ભેંસ હોય અને બીજી બાજુ એક્ટિંગ અને કેમેરા, રાઈટ? હવે આના કારણે તમારે અત્યારે તમે જે આર્ટિસ્ટ બન્યા છો એને પુશ મળ્યું છે આ વસ્તુના કારણે? સો વોટ હેપન્ડ ઇઝ આઈ ટેલ યુ કે હું હતી અહીંયા આગળ અમરેલીમાં હતી પોસ્ટેડ, એન્ડ બિકોઝ માય મોમ વોઝ લાઈક ગોઈંગ ઇન ટુ થોડુંક વિચારોમાં ને એમ, એન્ડ શી ઓલવેઝ લાઈક લોકોને હસાવવાનું, એન્ડ આઈ યુઝ ટુ ગેટ બિઝી એન્ડ બિકોઝ મારે હું ને મોમ રહીએ એકલા, તો પછી આઈ કુડન્ટ ટેક કેર ઓફ હર કે ઘરે પછી બહુ વિચારમાં ચડી જાય છે ઓર સમથિંગ, એન્ડ એને એક પેશન છે, એ કંઈક બોલે ને તમે હસો ને એટલે એને એમ થાય છે યસ, એમ દેટ ઇઝ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ પેશન જે કદાચ આપણા કોઈનામાં નહીં હોય. એ આપણે કહીએ ને કે કોમેડિયન એટલે શું, પણ એમનામાં અંદર હોય એ કિક મળે એમને કે વાવ લોકો હસ્યા. એટલે મેં એને ઇન્સ્ટાગ્રામ શીખવાડ્યું, પછી ધીરે ધીરે એને એડિટિંગ શીખવાડ્યું, તો હવે પછી એમાં ને એમાં રચી પછી રહી એમ. સો આફ્ટર એકચ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રાઇટિંગ, અને એ જ ટાઈમે મેં એને આ બી થોડું થોડું શીખવાડતી થઈ ગઈ એમ. અને હવે તો જાતે એડિટિંગ કરે, 6 ભણેલી છે છોકરી, જાતે એડિટિંગ, જાતે નવા આઈડિયા. જાનકી આવું બને, મેં કીધું જો તું મારી જગ્યાએ અમારે એકચ્યુઅલી જનરેશન એક્સચેન્જ થઈ ગયું છે. ઈ જેન્ઝી છે પ્રોપર, અને હું થોડી ઓલ્ડ સ્કૂલ છું. ઈ આ જનરેશનમાં જો પૈદા હોતી ના તમે હો, બૂમર રહી ગયા છો અને એ જેન્ઝી બની હું ગયા બહુ છે ને. બોરિંગ, એની સામે હું બહુ બોરિંગ લાગુ છું. તમારું એક ફેઝ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ રહ્યો તમારી લાઈફમાં, રાઈટ? તમે જેમ કે ઈસી એન્જિનિયરિંગ સ્ટાર્ટ કર્યું, પછી ડ્રોપ આઉટ લઈ લીધું કેમ કે તમને એક ગવર્મેન્ટ બિન જોબ, સચિવાલયમાં પાસ થઈ ગઈ હતી. યસ, ટુરિઝમ ડિપાર્ટમેન્ટમાં તમે પોસ્ટિંગ હતી. પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સાથે પણ તમે કામ કર્યું, મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટમાં, અને અમરેલીમાં કમિટી મેમ્બર પણ હતા, આ સ્કિલ ડેવલપમેન્ટ કમિટી મેમ્બર હતી. રાઈટ? અને આઈઆઈએમમાંથી સર્ટિફિકેશન પણ કર્યું. તો આ બધું એકદમ અનસર્ટન જે ઇન્ડસ્ટ્રી છે આપણી, મ્યુઝિક ઇન્ડસ્ટ્રી કહો, એટલે અગેન અનસર્ટન એટલે કહું છું કે જે લોકો બહુ નવા હોય એમના માટે 100% અનસર્ટન છે, કેમ કે બહારથી બહુ જ સરસ લાગે છે, પણ જ્યારે તમે કામ કરવા જાઓ ત્યારે ખબર પડે કે યુ હેવ ટુ કમ્પીટ વિથ થાઉઝન્ડ અથવા તો લાખો લોકો જોડે તમારે કમ્પીટ કરવું પડે છે. એમ નથી કે ત્યાં આગળ 5 જણ છે ને હું જઈશ તો છઠ્ઠી, એટલે એન્ડ ઇક્વલી એન્ડ મોર ટેલેન્ટેડ. હા, ટ્રુ, રાઈટ? તો એ ડિસિઝન લેવો કેટલો ડરામણો હતો? તમને ડર હતો? ટુ બી વેરી ઓનેસ્ટ, અને આ વસ્તુ છે ને એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ અગર હું એવું કહીશ ને કે મેં મારે પેશન માટે બધું છોડી દીધું, તો લોકો કદાચ માની બી લેશે, બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ ગીવ અ રોંગ મેસેજ. આઈ ટુક ધીસ ડિસિઝન વેરી સિક્યોરલી, વેરી પ્રેક્ટિકલી. વાય આઈ ટેલ યુ કે મારે સ્કિલ ડેવલપમેન્ટ અહીંયા આગળ મેં કર્યું ને અમરેલી, એના પછી મને પોસ્ટિંગ મળતું હતું ઇન પુણે એન્ડ મુંબઈ, અને મોમને અમદાવાદ છોડીને શિફ્ટ પછી નહોતું કરવું બિકોઝ શી વોઝ મેન્ટલી કાઇન્ડ ઓફ ડ્રેઇન્ડ એમ. તો પછી મેં એવું વિચાર્યું કે અમદાવાદ ગાંધીનગર ક્યાંક વ્યવસ્થિત વેકેન્સી મળે ત્યાં સુધી. હવે એ જ દરમિયાન બાય ગોડ્સ આઈ એમ વેરી બ્લેસ્ડ, કારણ કે કદાચ મેં ક્યાંક બીજે, હું જ્યારે 5,000 10,000 કે 15,000 મારી ઇનિશિયલ સેલરી હતી, ત્યારે એ ટાઈમે મેં કદાચ 60,000 70,000ની મહેનત કરતી હતી, કારણ કે એ ટાઈમે 18 વર્ષની ઉંમર, એટલે આપણને બહુ એક્સાઇટમેન્ટ હોય એમ કે હું શું કરી નાખું એમ. તો એટલી બધી મહેનત કરતી હતી ને, તો એ કદાચ ક્યાંક ભગવાનના ચોપડે લખાઈ હશે. તો મને આર્ટ ઇન્ડસ્ટ્રી ફોર મી ઇઝ સો ગ્રેસફુલ, મતલબ આઈ એમ સો ગ્રેટફુલ ફોર ધીસ કે મને બધી વસ્તુ, આઈ ટેલ યુ કે મને મારું મહેનતનું મળી જાય છે ને સામેથી મળે છે. તો એ ટાઈમે મને અમુક રાઇટિંગ પ્રોજેક્ટ્સ મળ્યા, મેં કર્યા. પછી પેડ રાइटिंग मैंने कहा इसके पैसे भी मिलते ये तो बढ़िया चीज़ है. પછી મેં લખવાનું ચાલુ કર્યું, લોકોને ગમવા માંડ્યું. પછી મને તો અચ્છા ये मैं लिखती हूँ लोगों को पसंद आता है. પછી હું લખવા માંડી. અને મારું વસ્તુ એક શું હતી કે એઝ અ રાઇટર યુ કેન ઇઝીલી ગેટ એઝ થોડા આલસી કે ભાઈ 4 દિવસ પછી આવજો ને, બટ મારું ડિસિપ્લિન હજુ એડમિનિસ્ટ્રેશનનું જ રહ્યું છે. કે આઈ મેક શ્યોર કે ડેડલાઇન્સ મીટ થાય, મેક શ્યોર કે ભલે થોડુંક એક્સ્ટ્રા પુશ કરવું પડે પણ કોઈનું પ્રોજેક્ટ છે એ અટકે નહીં. તો તમે ફાઇનાન્શિયલી સિક્યોર હતા જ્યારે તમે જોબ છોડી ત્યારે? યા ઓફકોર્સ, એટલે પછી મને આમાંથી આઈ કુડ સી મંથલી ગેટિંગ મોર દેન વોટ આઈ વોઝ ગેટિંગ એઝ અ સેલરી. સો આઈ વોઝ લાઈક ઓકે ધીસ ઇઝ ગુડ. અને એક વસ્તુ અહીં ક્લિયર હતી, જે દિવસે મારે કામ માંગવા જવું પડશે ને કે પ્લીઝ મને કામ આપો, મારે નથી, યા તો ફિર મને બિકોઝ આઈ હેવ EMIs ટુ પે, આઈ હેવ રેન્ટ ટુ પે. તો એટલા માટે મેં પછી આઈ વિલ ગેટ બેક ટુ માય જોબ, કારણ કે મારી પ્રોફાઇલ તો આઈ હેવ અ ગુડ CV. મેં જે રીતના ગવર્મેન્ટ સાથે એમ કામ કર્યું છે, તો આઈ વોઝ ઓકે વિથ દેટ એમ. તો એટલા માટે મારી છે ને સોંગમાં અને મારી મહેનતમાં છે ને વાઇબ બહુ નેચરલ આવતી હતી. એવું નહીં પ્રેશરમાં હું નથી લખતી, મજા આવે એટલે લખતી હતી. એન્ડ બાય ગોડ્સ ગ્રેસ ઇટ હેઝ બીન મોર દેન 2 years એન્ડ થિંગ્સ આર સ્ટીલ ફાઇન. ઇવેન્ટ્સ બી સામેથી આવ્યા છે, સોંગ્સ બી સામેથી આવ્યા છે, ફિલ્મ્સ બી લખી, બંને સામેથી આવી છે. સો આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ ગોડ. આઈ હેવ નથિંગ ટુ કમ્પ્લેન.
ફેમિલીનું રિએક્શન પણ એવું જ હતું કે ઓકે તારે જે કરવું હોય કર, કે પછી એમને એવું હતું કે યાર ના છોડ? ના, માય મોમ ડેડ પહેલાંથી આઈ એમ વેરી મચ બ્લેસ્ડ ઇન દેટ ઓલ્સો કે એમને ખબર છે કે જાનકી કોઈ ડિસિઝન લેશે તો એ થોડુંક એવું તો નહીં લે કે ભાઈ મારે બધું છોડી દેવું છે, હવે આ જ કરવું છે. બિકોઝ દે ન્યૂ કે આઈ વોઝ રિસ્પોન્સિબલ ઇનફ કે ઘર મારી પર ચાલે છે, મારી મોમ ને મારું. તો દે ન્યૂ કે જાનકી કંઈ ડિસિઝન લેશે તો એ પેલું કરશે. એન્ડ માય મોમ ઇઝ તો પેલું કહેવાય ને કે મારે બહાર મને કેમ વેલિડેશનની એટલી ઝંખના નથી. તમે કોઈ અહીંયા આગળ કોઈ મારે તારીફ નહીં કરું ને આઈ વિલ સ્ટીલ બી કોન્ફિડન્ટ બિકોઝ મારા ઘરે મારી મોમ છે ને મને સ્ટાર ટ્રીટમેન્ટ એવરી ડે આપે છે. સો એટલા માટે અમુક લોકો નથી કહેતા આને જો આ કેવી આગળ વધી, બટ તમે મારી મમ્મીને જુઓ જે એવરી ડે મને સ્ટાર ફીલ કરાવે છે. અગર હું એમનામ કહી આમ બેઠે ને તો એ કહે મારી દીકરી વાહ, અરે મેં કીધું ઇતના નહીં હોતા. સો દેટ ઇઝ ધ થિંગ. માય મોમ હેઝ ઓલવેઝ બિલીવ્ડ ઇન મી. અને ઇનફેક્ટ હું પછી મારા સ્કૂલ ફ્રેન્ડ્સને મળી તો એ લોકો કહેતા કે સ્કૂલમાં અમે તને જોતા અમને ખબર હતી તું આ જ ફિલ્મમાં આવીશ. મેં તો મેરે કો નહીં પતા था, तुमको कैसे पता था? બટ લાઈફ ટેક્સ યુ, ક્યારેક આપણને એમ થાય કેમ આપણે મુજબ નથી થતું કંઈ, બટ લાઈફ ટેક્સ યુ ટુ ધ પ્લેસ યુ બિલોંગ ટુ. યુ જસ્ટ હેવ ટુ વેઇટ વોચ, અને જ્યાં લાઈફ લઈ જાય ને ત્યાં મહેનત કરી લેવાની. દેટ ઇઝ ધ થિંગ. થોડા નંબર્સ વિશે વાત કરીએ. તમે 2 વર્ષમાં 350 થી પણ વધારે સોંગ્સ લખ્યા. લખી નાખ્યા. બોલો. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, પંજાબી, રાજસ્થાની, 20 જેટલા કમ્પોઝ કર્યા, 35 જેટલા જાતે પણ ગાઈ લીધા. એટલે કેવી રીતે આમ આટલા નાના સમયમાં કઈ રીતે આટલું બધું કેમનું થયું? मेरे को भी नहीं पता भैया. નથી ખબર. मेरे को आई एम वेरी ग्रेटफुल टू गॉड. थैंक यू सो मच. और जब तक ये ऐसा चलता रहेगा ना ऊपर तक कनेक्शन, तब तक मेहनत करती रहूंगी एंड होपफुली ક્યારે આ પેલું થાય નહીં, બંધ ના થાય. બટ વસ્તુ એ છે કે હું કહેવાય ને કે એકદમ નીતિ સાથે અને ચોખ્ખા મનથી અને એકદમ વિથ ઓલ માય ટ્રુનેસ હું મહેનત કરી લઉં છું. મારો એક પણ પ્રોજેક્ટ આવે ગમે તેનો હોય, આઈ ડોન્ટ પેલું ના કરું કે ભાઈ આ મોટા આર્ટિસ્ટ છે આમને વધારે મહેનત અને આમ નાના આર્ટિસ્ટ છે. આઈ ટ્રીટ એવરી પ્રોજેક્ટ એઝ માય કોર થિંગ કે ભાઈ મારે પેલું કહેવાય ને મારી શબ્દો મારી રોટી છે, બસ એટલે જ આ કસોટી છે. અરે વાહ. તો આજે તમે આટલું ફાસ્ટ કામ કરો છો એના કારણે તમને ઇન્ડસ્ટ્રીમાં શીઘ્ર કવિ કહે છે કે કોઈ બીજું પણ એની પાછળ રીઝન, સ્ટોરી, અને નામ કોણે આપ્યું? હા, ધીસ ઇઝ અ વેરી ગુડ ક્વેશ્ચન. મને શીઘ્ર કવિ કદાચ મનુભાઈ રબારીએ કીધું હતું or else someone else. શીઘ્ર કવિ ફર્સ્ટ ટાઈમ મને જેણે કીધું ને, સ્ટીલ હેવ ટુ થિંક ધીસ ઇઝ અ ગુડ ક્વેશ્ચન. આઈ હેવ ટુ થિંક અબાઉટ ઇટ. હું ઘરે જઈને બી વિચારીશ, મને જ્યાં સુધી યાદ ના આવે. બટ વસ્તુ આઈ એમ ઓલ્સો પેલું કહેવાય ને, તમે એમ કહો ને કે કાલે રેકોર્ડિંગ છે, 5 સોંગ કરવાના છે, અને એકચ્યુઅલી આઈ હેવ ડન દેટ. નેક્સ્ટ ડે મુંબઈમાં લાઈક બધું બુકડ હતું. હવે કોઈના પૈસા લાગેલા છે ને એવી રીતે કે જાનકીબેન સાચવવાનું છે. તો રાત્રે હું બેઠી 4 કલાકમાં 6 સોંગ મેં લખ્યા, અને બધા અલગ જોનરના. અને અમુક સોંગમાં કેવું હોય કે એક અંતરો લખ્યો છે, હવે સેકન્ડ અંતરો. વાઇલ ગોઈંગ દેર વોઝ વન મોમેન્ટ કે જ્યારે હું ગઈ હતી ઓન અ રેકોર્ડિંગ, આઈ વોઝ સિટિંગ દેર એઝ અ રેકોર્ડિસ્ટ, નોટ એઝ અ પરફેક્ટ રેકોર્ડિસ્ટ બટ એઝ લાઈક હેલ્પર ટુ ધ રેકોર્ડિસ્ટ, કે આવી રીતે આપણે કરીએ ને એમ. એન્ડ વાઇલ ધ રેકોર્ડિંગ વોઝ હેપનિંગ, હું ત્યાં આગળ બેઠી બેઠી બીજો અંતરો લખું છું અને ફર્સ્ટ અંતરામાં કહું છું કે આ શબ્દને આપણે આ રીતના ગઈએ. એન્ડ દેટ ઓલ્સો હેપન. એન્ડ આઈ થિંક આઈ લવ ધીસ. ઇટ ઇઝ લાઈક જેમ કેવું પહાડોમાં જઈને એક એડવેન્ચર ફીલ થાય, તો આવું ડેડલાઇન્સ કંઈક હોય ને તો મને મજા આવે. અને સ્ટીલ એ ટાઈમે જે મને સૂઝે ને, આઈ એમ સો ગ્રેટફુલ. મને એમ થાય કે થેન્ક યુ ભગવાન, રાઈટ ટાઈમે તમે રાઈટ વસ્તુ મને આપી દીધી એમ. એઆઈ આવ્યું છે તો તમે એઆઈની હેલ્પ લો છો કે તમને એઆઈથી નફરત છે? વોટ ડુ યુ ફીલ? તમારા સ્પેશિયલી તમારા જે વર્કમાંના રિલેટેડ I like this question. This is very new and I really want to share my take on this. AI is not your દુશ્મન. જો કોઈ બી ટેકનોલોજી છે, બરાબર, એક ટાઈમ હતો, કેમેરા અત્યારે અહીંયાથી આપણે આ માઇક્રોફોન છે, આ બધાની અંદર એક અપગ્રેડ આવ્યું છે. તમે એમ કહો કે ના જૂનું જ બેટર છે. લાઈક દેર વોઝ અ ટાઈમ, એડમિનિસ્ટ્રેશનની હું વાત કરું તો કમ્પ્યુટર જ્યારે નવા આવ્યા ને તો લોકો બહુ એવું કહેતા કે ના હાથનું લખેલું હોય, આમાંથી તો ઉડી જાય. તો જે લોકો હાથમાં જ રહ્યા ને, જે કમ્પ્યુટર શીખ્યા જ નહીં ને, એમના પ્રમોશન્સ ના થયા એક ટાઈમ પર. તો અગર એઆઈ આવ્યું છે તો એનાથી ડરો જ. અગર તમારામાં છે આવડત, અગર તમારામાં પેલી આર્ટ ટ્રુ છે, અગર તમને ઇફ વોટ યુ આર ડુઈંગ યુ આર બેસ્ટ એટ ઇટ, કે નો વન કેન રિપ્લેસ. ઇફ એઆઈ કેન રિપ્લેસ દેન એની વન કેન રિપ્લેસ. હું તો એવું બિલીવ કરું છું. વસ્તુ શું છે કે ફોર એક્ઝામ્પલ મેં હમણાં એક લખ્યું સમથિંગ રતતતા, એઆઈ ને ક્યારે ના આવે મગજમાં. દેટ ઇઝ સમથિંગ ઓનલી વી કેન ડુ. પછી આવું કે પેલું ટેણિંગ ટેંગ ટેંગ ટેંગ, હાઉ કેન એઆઈ ડુ દેટ? તો વસ્તુ એમ છે કે એઆઈની હેલ્પ તમારે યુ હેવ ટુ ગ્રો વિથ ઇટ.
કે તમે કઈ રીતે, ફોર એક્ઝામ્પલ બિંગ અ રાઇટર એન્ડ કમ્પોઝર, લિરિક્સમાં એઆઈ ઇઝ બરોબર. બટ તો સમટાઈમ્સ એ વોટ જ્યારે હેપન્સ, રિઝલ્ટ આવે ને ત્યારે આપણે કહેવાનું કે યાર યોર રાઇટિંગ ઇઝ અરર તો અરર એને નહીં ખબર, એ અરર લખી જ નહીં શકે બેટા. પણ તમારે લખીને આપવાનું ને એટલે એ ટ્રેન થઈ જાય. हाँ. ઓ અરર કરીને એક વર્ડ છે, ये નેક્સ્ટ ટાઈમ ये હું भी तो કોઈકને कर આપીશ सकते કે हैं. But what happens is how I use AI. Hmm. कि being a creator, what happens is if I have written and composed something, so when I like present it to someone, like મારે તમને કેવું હોય કે આવું કંઈક સોંગ છે, પણ હવે હું તમને કહું ને કે અહીંયા ડ્રોપ આવશે ને પછી અહીંથી પેલું થશે, તો તમે એનાથી ઇટ બીકમ્સ ડિફિકલ્ટ ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ ઇફ યુ આર નોટ મ્યુઝિકલ બટ તમે ઇનફ. એઆઈ થી એક Generate રફ કરો, કરીને સો આપી દો વોટ આઈ ડુ ઇઝ હું મારો અવાજ ઓન BPM આઈ વિલ રેકોર્ડ ઇટ એન્ડ આઈ વિલ અપલોડ ઇટ ઓન સુનો AI, અને હું એને પ્રોમ્પ્ટ આપી દઈશ કે મારે આવું કંઈક મ્યુઝિક જોઈએ છે, આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોઈએ છે, એન્ડ દેન ઇટ વિલ ક્રિએટ વન ટ્રેક ફોર મી કે જે હું ઇઝીલી કહી શકું આવું કંઈક સોંગ આપણે બનાવી શકીએ. આઈ કાન્ટ અપલોડ ઇટ બિકોઝ ઇટ ઇઝ AI ને એ તમને ખબર પડી જ જાય, એના પ્રોનાઉન્સિએશનથી ખબર પડી જાય. ને ઇવન મ્યુઝિકમાં બી AI કે નોટ ઇવન રિપ્લેસ મ્યુઝિક ડિરેક્ટર્સ, કારણ કે અમુક વસ્તુ જે તમને મ્યુઝિક ડિરેક્ટર્સને આવે AI ને નહીં જ આવે, એ ઓલરેડી સ્ટડીડ મટીરિયલને પેલું હા કરે છે. એટલે એ પણ ક્યાંક we ને can ક્યાંક કોઈક see. જૂનું જ રેફરન્સ લીધું હશે હા, એણે. એન્ડ વી કેન સી કે અમુક ઇન્સ્ટ્રુમેન્ટ કેવું લાગશે. તો એ જે મિક્સ એન્ડ મેચ છે ને, જેના માટે તમારે સ્ટુડિયો ના જવું પડે, AI ઇઝ હિયર ટુ હેલ્પ યુ ઇફ યુ યુઝ ઇટ સ્માર્ટલી. સો આઈ એમ નોટ અગેન્સ્ટ આઈ એમ નોટ અગેન્સ્ટ એની ડેવલપિંગ ટેકનોલોજી અનલેસ એન્ડ અન્ટિલ યુ આર ઓકે વિથ, મતલબ તમને મજા, તમે એના સાથે ઘડાઈ જવા જોઈએ એમ, દેટ્સ ઇટ. મારો ટેક પણ આ જ હતો. એટલે વેન એઆઈ કેમ ત્યારે અમુક લોકો હતા કે અગેન આઈ ડોન્ટ બ્લેમ ધેમ, પણ એ લોકોને એવું હતા કે દે ફેલ્ટ સુપિરિયર કે અમે એઆઈ યુઝ નથી કરતા. વાય શુડ આઈ યુઝ એઆઈ? અરે દેટ્સ ફાઇન, તમે નથી કરતા, બટ દેટ ડઝ નોટ મીન કે જે લોકો યુઝ કરે છે દે આર રોંગ, રાઈટ? એ લોકો પોતાને હેલ્પ કરી રહ્યા છે. અમે એ લોકોને કોન્ટેન્ટ રાઇટર કાં તો ડિઝાઇનર કાં તો અમે માનતા જ નથી જે લોકો આ યુઝ કરે છે. એક આવો જ એક હોટ ટેક છે ને ઇન્ટરનેટ પર કેનવા ડિઝાઇનર્સ માટે પણ છે. કેનવા ડિઝાઇનર્સ લોકોને અમે ડિઝાઇન નથી ગણતા કે designers and also કેમ? CapCut કેમ? editors. અમે એડિટર નથી ગણતા કેપકટ વાળા. પ્રીમિયર પ્રો It's આપીએ ને here, એડિટ, it's અરે here. ફ્રી છે અને કોઈ માણસ એને યુઝ કરીને એક ટોપ નોચ ક્વોલિટી બહાર કાઢી શકતો હોય તો તો imagine. તમને શું પ્રોબ્લેમ છે કે એના પ્રોસેસમાં એમણે ટૂલ કયું યુઝ કર્યું? ટૂલ ઇઝ નોટ ક્રિએટિવિટી, રાઈટ? ટૂલથી જે વસ્તુઓ બને છે ત્યારે તમારી એ ક્રિએટિવિટી બહાર આવે છે. ટૂલ ઇઝ જસ્ટ અ મીડિયમ છે ટુ ક્રિએટ સમથિંગ. True. And in fact, AI designs ના posters તમે જોશો ને, it's very એ evident. તો વેરી બેડ, બટ સ્ટીલ But હું સમવન એ જ કેન કહું ટેક છું. ઇન્સ્પિરેશન, એના પરથી ઇન્સ્પિરેશન કરીને મતલબ કંઈક નવું they બનાવી can, શકે. મતલબ અમુક વસ્તુ જેમાં બહુ વાર લાગે એમ છે, and if you don't have your PC there, તો you can say કે ભાઈ આવું કંઈક છે, તો આ કઈ રીતના. હા, And AI has made things so easier કે કંઈ પણ તમારે પૂછવું હોય, કંઈ પણ if you need to learn something, it becomes easy, but again you have to fact check. તો એમાં હ્યુમન બ્રેન તો લાગે લાગે જ જ છે. તો તમે હિપહોપ અને મોટા ભાગે આપણે વાત કરીએ રેપ, હિપહોપ જે છે એ મોટા ભાગે મેલ ડોમિનેટેડ જોનર છે, રાઈટ? તો અને તમે એક ફિમેલ રેપર છો, જી પોપ એટલે કે ગુજરાતી પોપ પણ માં તમે એટલે એ વાળું જોનર પણ તમારું છે. તો ક્યારે તમને એવો એવું કંઈક ફેસ કરવું પડ્યું છે એની અંદર કે તમને લોકો સિરિયસલી ના લે આ જોનરમાં? કેમ કે તમે છોકરી છો અને ધીસ ઇઝ અ મેલ જોનર કરીને, એવું ક્યારેય થયું છે? I have two things to share about this. Very good question. So, first of all તો છે ને, આ વસ્તુ દરેક ઇન્ડસ્ટ્રી, એવું ને, હું એડમિનિસ્ટ્રેશનમાં હતી ને ત્યાં પણ આ વસ્તુ થઈ હતી કે જ્યાં આગળ there was a person at a post જેમણે આવીને મને સ્પેશિયલ બોલાવીને મને માફી માંગી હતી કે જાનકીબેન આઈ એમ વેરી સોરી, કારણ કે તમે એ નવા આવ્યા હતા અને હું છે ને નાની હતી ને, તો લાઈક ડાયરેક્ટ કલેક્ટર ઓફિસમાં જવાનું, કારણ કે પહેલાં પી ભારતી મેમ હતા, એટલે શી વોઝ અ ફિમેલ, એટલે ત્યાં જવાનું થતું. પછી ઓળખીતા એક હતા, એટલે મને વસ્તુ શું થાય કે એ સ્ટાર્ટિંગમાં આવે ને, એટલે કે ડાયરેક્ટ કલેક્ટર ઓફિસમાં જાય. તો ફર્સ્ટ થિંગ તો દેટ ઇઝ વેરી સેડ કે અગર છોકરી આગળ વધે છે ને તો એવું નહીં વિચારે કે શી ઇઝ રિયલી ટેલેન્ટેડ. છોકરી છે ને, એટલે મને હમણાં એક ફોન બી આવ્યો હતો કે બેન, મને એમ થયું કે એમને કામ હશે, મેં મારો એક બિઝનેસ નંબર નાખેલો છે ને ઇન્સ્ટાગ્રામમાં, તો કે બેન તમે કે સારું લખો છો. મેં કીધું થેન્ક યુ ભાઈ, બોલો ને કંઈ કામ હતું? તો કે ના બસ એમ જ, અમે લખીએ છીએ, પણ તમે શું છોકરી છો ને, કે એટલે તમારા બધા વ્યૂ જતા રહે. મેં કીધું ભાઈ, બધાને ખીચામાં શું લિમિટેડ વ્યૂ આપ્યા છે કે મારું જોવે તમારું નહીં જોવે? મેં કીધું એવું હોય કે તમે મારું જોઈ લીધું, તમે આનું નહીં જોઈ શકો, તો વસ્તુ સમજ્યા કે હું બધા વ્યૂ લઈ ગઈ.
મેં તો લખતા રહો, આગળ વધતા રહો, તમે આમાં રહો છો ને એટલે વ્યૂ નથી આવતો. મેં કીધું ભાઈ એના કરતા કંઈક લખો. બને ક્યારેક એવું થાય કે આવું એ વિચારી કઈ રીતે શકે ફેરવેરીન એમની સામે લાઈવ એક્ઝામ્પલ છે કે જો ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ અરિજીત સિંઘની, એ તો છોકરી નથી તો કેમ એના ગીતોમાં વધારે વ્યૂઝ આવે છે? અને મારે કોઈ બીજા સિંગરનું નામ નથી લેવું ફિમેલનું, પણ ધેર આર લોટ ઓફ અધર ગુડ ફિમેલ સિંગર્સ, પણ એમનામાં નથી આવતા કદાચ વ્યૂ. બટ લોકોને છે ને, જેને તમે અરિજીતનું કહેશો ને તોય કે જે બેંગાલી છે ને ત્યાં આગળ એમનું બહુ જેને બહાના જ કાઢવા છે ને કંઈક નું કંઈક ગોતી એ એવું લેશે. નહીં વિચારે કે હું બી કરી શકું છું, મારે એટલે રહી ગયું, બાકી તો હું એવું નથી. આઈ ફીલ વેરી સેડ ફોર ઓલ ધોઝ પીપલ કે જે એકચ્યુઅલી ડિઝર્વિંગ છે. અને આઈ એઝ એન આર્ટિસ્ટ આઈ ઓલવેઝ થ્રાઇવ ઇનફ કે અગર મને એક ટાઈમ પર ફાઇનાન્શિયલી અને બધી રીતના થોડું પ્લેટફોર્મ અગર થઈ જાય તો આઈ રિયલી વોન્ટ ટુ ડુ સમથિંગ ફોર ફેલો રાઇટર્સ ફર્સ્ટ. I don't see them as competition because every writer is different. I can't say કે I can write everything જે બધા લખે છે. તો why not? કારણ કે મારા કરતાં હું એવું નહીં કહું કે I am the best writer. But I made the most of the opportunity I got. મેં એને છે ને લાઇટલી નથી લીધી અને હું મહેનતું છું. એ વસ્તુ હું કહીશ કે આજે હું લખું છું, કાલ ઉઠીને હું અગર એગ્રીકલ્ચરમાં જઈશ ને તો હું ખેતી પણ એવી કરી બતાવીશ ને કે લોકોને એવું લાગશે કે ના આણે કરી છે. એ મારી મહેનત છે અને ભગવાન પ્રત્યે એક શ્રદ્ધા, મને એક પોઝિટિવ થિંકિંગ છે કે મારી મહેનત ક્યારેય અગર આજે આ વસ્તુ ફેલ થઈ ને આઈ વિલ નોટ ગેટ ડિસહાર્ટેન્ડ. મને એમ થશે આ ક્યાંક બીજે મને વળતર મળી જશે. તો એ જે છે ને એના લીધે મે બી ભગવાન મને વધારે આપી જાણે છે, કારણ કે હું ટાઈમ વેસ્ટ ઓછો કરું છું બીજી વસ્તુની અંદર. અને ટોકિંગ અબાઉટ રેપિંગની અંદર ને ત્યાં આગળ એક બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો છે. હમણાં મારો એક હિપહોપ શો હતો જ્યાં બધા જ હિપહોપ સ્ટાર્સ હતા. લાઈક there was ધનજીભાઈ એન્ડ there was કરણભાઈ અને સ્નેપી કાલભાઈ અને હવે લોકો બધા હતા. અને I was હું the છે ને female. રેપ થી હજુ એટલો બધો નથી, પણ મેં એક રેપર છે એનું બહુ હમણાં વચ્ચે નામ સાંભળ્યું હતું, હવે હું નામ ભૂલી ગયો. મૂન માર બાપા. સ્નેપી કાલભાઈ મેં અચ્છા, તો કિતના પતા था ये સ્નેપી અરે કાલભાઈ. ખબર હે અચાનક ફીડમાં આવી ગયો અને મજા આવી ગઈ. સરસ સરસ. વેરી ગુડ એટ ઇટ. અને હજુ તો નાનો એવો છોકરો છે. હા મેં જોયું એમ રીલ જોઈ મેં and in person also, in fact in person દરેક હું જેટલાને મળીને બધા ઇઝ વેરી જેન્યુઅન, બધા મસ્ત માણસો છે. and સ્નેપી કાલ ઇઝ ક્રેઝી પર્સન. આઈ નો કે he'll do something really great હજુ બી આગળ. બટ એ ટાઈમે આઈ વોઝ ઓન સ્ટેજ અને કોકે કંઈક એવું કીધું હતું, આઈ કાન્ટ એક્ઝેક્ટલી રિકોલ, પણ એવું કંઈક કે છોકરીને રેપ કરશે એમ. એના પછી એની કિસ્મત બિચારાની કે એના પછી મારું સોંગ આવવાનું હતું મગજમારી કરવાની નહીં. આખું સોંગ મેં એને પોઈન્ટ આઉટ કરીને કર્યું કે પડતરવાળી, કટ્ટરવાદી, હિંસાવાદી, કડવી વાણી, ખોટી ગાણી, ટાણી વાણી, ગળવી સામે કરવાની ને કંદડવાની, છંચળવાની, ખાલી ખોટી મંતરવાની, વૃત્તિ રાખી પત્તર ફાડી, કોઈની મારી સામે નહીં 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 કરું, કોઈ વાર બાર ગોળી નિધાર. આખી વસ્તુ મેં એને શું કીધી. વાત છે, વાહ. એટલે મેં કીધું આટલું યાદ કેવી રીતે રહે? Because मैंने બધું लिखा પછી है યાર ना. શું કીધું આટલું લાંબી લાઈન કેમ નહીં યાદ રહે? मेरे को बिकॉज मैं परफॉर्म भी બહુ કર્યું એટલે મેરે કો અભી યાદ ન કર, ભૂલાઈ જવાય. અચ્છા હા. ટુ બી વેરી ઓનેસ્ટ, આટલું બધું લખતા હોય ને તો એ આખું એને કીધું. પછી એના પછી ઓલો હતું હું કલાકાર છું વ્યાપારી. એટલે એની અંદર હતું કે ભલે ગાડી તારી મોટી છે પણ દાનત તારી ખોટી છે, મારા શબ્દો મારી રોટી છે બસ એટલે જ આ કસોટી છે, એક્સપોઝરના નામે ખાલી એક્સપ્લોઇટ કરતા આવડે છે, મારા બિલ રેન્ટની ઈએમઆઈ તારો બાપ ભરવા આવે છે. વાહ. ભાઈ તું તો નીતિવાળો છે, તારે ઓઢી લેવું ને તને લાગુ પડતો હોય તો પછી મને કેવું ને. 100 વાતની એક વાત, હું કલાકાર તું વ્યાપારી, તને ભૂરા તારો વ્યાપાર મુબારક, મને તો મારી કલાવાલી. એ આખી વસ્તુ એને આખું પોઈન્ટ આઉટ કરીને કર્યું. અને પછી આઈ વોઝ સીઈંગ ઓફ કે હું નીકળતી હતી સ્ટેજ પરથી, પછી છેલ્લે ઓલો કે હું નતો મેડમ પાછળવાળો હતો. અરે મેં કીધું ભાઈ મેરે કો માફ કરો. દિલ પર લઈ લીધું ને. અરે પણ બિચારો ઈ ખોટું લેવાઈ ગયો લપેટામાં. પાછળવાળાએ કીધું તું મેરે કો લગા ઉસને કી, અને હું તો ત્યાં બેસી ગઈ તેની સામે સ્ટેજ ઉપર. એ બિચારો કેવો ગભરાઈ ગયો હશે કે મેને નહીં કિયા, મેરે સે ગલતી હો ગઈ. પણ ઇટ વોઝ અ ફન થિંગ, નો હાર્ડ ફિલિંગ્સ. મજા આવી જરાક આમ. કોઈ માણસ કાં તો મારી એજનો હોય અને એમને આ બધું હજુ રેપમાં એટલું બધું ના ખબર પડતી હોય, રાઈટ? કેમ કે અમે લોકો ગઝલ ને એ બધાના ટાઈમ પછી એના પછી એ બધું જોયું હોય. રેપ પણ ગમે પણ હજુ એટલા એ હોય નહીં. તો એને તમારે સમજાવવું હોય કે આ બધા જે ટર્મ્સ છે રેપિંગના, જેમ કે અંડરગ્રાઉન્ડ રેપર કે છે, તો એ સૌથી પહેલા અંડરગ્રાઉન્ડ રેપર શું, ભોયરામાં જઈને રેપ કરવાનું હોય એટલે કઈ રીતનું? સો ધોઝ આર લાઈક ધ ટિપિકલ રેપ કમ્યુનિટી જે કમર્શિયલ રાઇટિંગ નથી કરતા, જે પ્રોપર. ઇવન ટુ બી વેરી ઓનેસ્ટ આઈ ડોન્ટ નો મચ અબાઉટ રેપિંગ. મને નથી ખબર કે આપણે છપાકરાના માણસો છીએ, છપાકરો આપણી માટે રેપ છે. તો મેં જબ યે કર રહી थी तो मेरे को लगा अच्छा
इस इंडस्ट्री में भी आई. माय मैनेजर देवांशु, शी हैज बीन अ वेरी मच रैप फैनेटिक. ऐसा है, उसको रैप बहुत पसंद है. તો એણે ફર્સ્ટ ટાઈમ મેં જ્યારે એક રેપ ગાયું હતું, માંગ કે સાથ તુમારા વાળું, એ જ્યારે વેન આઈ વોઝ હાયરિંગ હર, તો એ ટાઈમે તો શી વોઝ લાઈક, યુ આર મેડ ફોર રેપ્સ. અચ્છા, એટલે ફોર મી તો ઇટ્સ, મેં તો એક રેપ સોંગ છે મારું ભાઈબંધ વાળું, એમાં એક છપાકરું નાખી દીધું. એન્ડ ફોર અધર પીપલ ઇટ ઇઝ રેપ. તો ગુજરાતીમાં તો કોઈને રેપ નવું નહીં લાગે, કારણ કે આપણે આપણે છપાકરાના yes, માણસો છે. એ રીતે સાંભળ્યું છે. That is rap basically. Just પણ એમની આ અંડરગ્રાઉન્ડ એટલે શું? એમ જે ખાલી કમર્શિયલી નથી કરતા એ જે લોકોને commercial, અંડરગ્રાઉન્ડ ના, કહેવાય. એ લોકોના I guess there's some technical thing that they, Okay. and એ લોકોનું face off ને એવી રીતે બધું બહુ પેલું diss ને હા, એવું બધું ડિસ થતું હોય. એસ્કો So ડિસ્કડા. and there is also a very good and very પેલું કે dense community that they have, કે they don't, પેલું કહેવાય ને, rap for them is like કે rap ના સિવાય અમે બીજું કંઈ પેલું બી નહીં કરીએ એમ. And I am a very commercial person, so I can't say કે I am a proper into that community, and I respect them a lot, કારણ કે એ લોકો પાસે કંઈ, like ટેક એક્ઝામ્પલ ઓફ સ્નેપી કાલ ભાઈ, એ એક દુકાનમાં હતા, કામ કરતા હતા, એન્ડ હી હેઝ રોઝ ફ્રોમ ધેર. તો એ લોકોની જર્ની જે છે ને રાઇઝ કરવાની, દેટ ઇન્સ્પાયર્સ યુ અ લોટ. તમે ગલી બોય જોયું છે, તમને એમ લાગે ના, બટ દેટ ઇઝ અ સ્ટોરી ઓફ મેની રેપર્સ અરાઉન્ડ, કે જે લોકો શબ્દોથી, આપણને એમ થાય કે રેપ આવું ફટાફટ કરે છે, બટ એ જ વસ્તુ તમે શાંતિથી બોલો તો મારા શબ્દો મારી રોટી છે, બસ એટલે જ આ કસોટી છે. તો એ વસ્તુ આમ થઈ જાય પોએટ્રી. બટ બેઝિકલી રેપમાં તમારે 30 સેકન્ડમાં જેટલા વર્ડ્સ જાય છે ને, એન્ડ ઇટ હેઝ ટુ મેક અ મિનિંગ. એવું નથી કે તમે કંઈ બી રેન્ડમ નાખી દીધું. ઇટ ટેક્સ lots of talent, and I અને respect them a lot. રેપિંગમાં સબ જોનર્સ હોય છે હા, કે એ બધા ટેકનિકલ ટર્મ્સ છે? એટ ધી એન્ડ તમે થોડુંક મતલબ આઈ બિલીવ કે જો એઝ એન આર્ટિસ્ટ, ઇવન ઇન સોંગ, અગર તમે મારા સોંગ જોશો ને, એમાં તમે છે ને, તમને એક એવું નહીં દેખાય કે ભાઈ એક મુખડું છે, એક અંતરો છે, બીજું અંતરો છે, ને પછી આ છે. બિકોઝ મારા સોંગ, આઈ બિલીવ એઝ એન આર્ટિસ્ટ, આઈ બિલીવ ઇન ઓપન બાઉન્ડ્રીઝ, એન્ડ આઈ બિલીવ ઇન આર્ટિસ્ટિક ફ્રીડમ. કે સમટાઈમ્સ ઠીક છે, યુ નો, ઇટ મે વર્ક, ઇટ મે નોટ વર્ક, પણ આઈ બિલીવ કે એ જે એક ઢાંચો છે ને, કે ધીસ ઇઝ શોર્ટ હિટ મટીરિયલ, જે ચાલે બી છે, હિટ થાય બી છે, બટ આર્ટ ઇઝ સમથિંગ ડિફરન્ટ than that. It is something that doesn't fit in the proper criteria. ક્યારેક તો એવું હશે ને કે કોકે છપાકરું લખ્યું હશે, હા, તો અને ગીત નથી. એની પાસે તો પાછળનું રેફરન્સ હતું નહીં. નતું, તો ત્યાંથી છપાકરું બન્યું. તો નવું આર્ટ અગર જન્મવું હશે તો કંઈક આઉટ ઓફ ધ બાઉન્ડ્રી કરવું પડશે, તો કંઈક નવું આવશે. તમે રાઇટિંગ ને બધું પણ કરો છો, અને વી હેવ હર્ડ, જ કરું છું. એટલે આપણે એ બી સાંભળ્યું હોય કે આપણા ઇન્ડસ્ટ્રીની અંદર રાઇટર્સને પૂરતું ક્રેડિટ ઓર પૈસા કે એવું કંઈક મળતું નથી. તમારી સાથે એવું ક્યારે થયું છે કે પૂરતું ક્રેડિટ ના મળ્યું હોય, ઓર પેમેન્ટમાં ડિલે થયું હોય, અથવા તો જે તમને કીધું હોય એ ના મળ્યું હોય? સો ઇટ હેપન્સ. હવે વસ્તુ શું છે, અગેન આઈ ટેલ કે એવું નથી કે આર્ટ ઇન્ડસ્ટ્રીમાં જ આવું થાય છે, બધી જગ્યાએ આવું થાય છે. અગર તમે ક્યાંય બી જશો, સમટાઈમ્સ વોટ હેપન્સ ઇઝ કે પેલું કહેવાય ને કે મારી પાસે જો પૈસા નથી, પણ મારી પાસે કલા છે, તો ક્યારેક હું કલાદાન સમજીને જવા દઉં, પછી કે ભાઈ આપણે દાન કર્યું, કે આટલું શબ્દોમાં એમની ઉપર મારું ઉધાર છે, મારી ઉપર એમનું નહીં, એટલું હું જરા રાખું છું. પણ એવું થાય છે. અને વસ્તુ ક્યારેક છે ને, સંબંધ સાચવવામાં ક્યારેક એવું થતું હોય, આપણે કેવું કે આપણે શરમમાં કઈ ના, મોડા આપણાથી કહેવાય નહીં, તમે સામેવાળું તમારે ડીશ કરી દેવાનું ને, પૈસા ના આપે તો. એટલે કીધું મારા શબ્દો મારી રોટી છે, બસ એટલા જ આ કસોટી છે. ભલે ગાડી તારી મોટી છે, પણ દાન જ તારી ખોટી છે, એમ. પછી ને એક્સપોઝર ના નામે ખાલી એક્સપ્લોઇટ કરતા આવડે છે. તમારે ઇન્સ્ટાગ્રામમાં છે ને એને ક્લોઝ ફ્રેન્ડમાં એડ કરવાનો એ વ્યક્તિને, અને પછી આવાડી લાઈન લગાવી દેવાની. પણ અગેન આઈ ઓલ્સો બિલીવ, જો આપણે એક સાઈડ આર્ટિસ્ટ સાઈડ તો આપણે સમજીએ જ છે કે ભાઈ આપણું, કારણ કે ઘર આનાથી ચાલે છે યાર. યુ કાન્ટ સે, હવે હું કોઈને શાયરી તો નહીં આપી શકું, મારું ઈએમઆઈ આવે કે રેન્ટ આવે, તો આઈ હેવ ટુ પે ધેમ ઇન મની. એ એમ જોવા જઈએ ને, તમે નો ડાઉટ તમે એમ કહો છો કે તમે કલાદાન કરી દો છો, પણ અગેન હું એવું ફીલ કરું છું કે યુ હેવ ટુ બી અસર્ટિવ. તમારે આઈ એમ ધેર. જો આઈ હેવ ટુ થિંગ્સ, કે યા તો મને મેં જે કીધું છે મને એ આપો, યા તો એમ નામ લઈ જાઓ. મને નહીં કે મને એવું થાય કે મેં કોકને ફ્રીમાં આપ્યું, તો એટલીસ્ટ, અને ઘણા લોકો લઈ બી ગયા છે. અચ્છા, એવા લોકો છે, પણ એટલીસ્ટ બીજી વાર આવે નહીં. હા, યુ નો, બીજી વાર એટલીસ્ટ એટલી શરમ એમને અડે. અને વસ્તુ હું એ જ કહું છું, મેં બધાને, મારે એક આ કોમન ડાયલોગ છે કે હું તમારો સમય સાચવી લઈશ, તમે મારા ઈએમઆઈ સાચવી લેજો. કે પછી મને કેવું ફટફટ એમને લખવાનું છે, પણ ફટફટ પેમેન્ટ છૂટું નથી થતું. એ ટાઈમે પછી બધું આવે છે, કોઈ બીમાર પડી જાય છે, ને કોઈના
અકાઉન્ટ બ્લોક થાય ઈ ટાઈમે જ થઈ જાય. WhatsApp Same, બંધ થઈ અમારે બી થયું ગયું. જ છે ને ઓહો. આજે પોસ્ટિંગ કરવાનું છે, હમ. તમે અર્જન્ટ અમારું સાચવી લો પોસ્ટિંગ, અને અમે તો પેમેન્ટ તો અમે એડવાન્સ લઈએ છીએ. પેમેન્ટ તો છે ને અમારું 1.5 મહિનાનું ક્લિયરિંગ ટર્મ છે. અને મેં કીધું તમારે કામ અમારા પાસે કરાવડાવવાનું હમ. ટાઈમલાઈન છે આજનો દિવસ, હમ. અને એ જ વસ્તુના પેમેન્ટ આપવા માટે તમારે 1.5 મહિનો અમારે વેઇટ કરવાનું. તો આ કઈ રીતના તમારા ટર્મ્સ છે? પણ એવું થાય છે, પણ અમુક લોકોને જેન્યુઅન બી હોય છે. લાઈક ફોર એક્ઝામ્પલ ઇફ સમવન ઇઝ ટેકિંગ, અમુક નવા આર્ટિસ્ટ હોય છે જે એમ કહે છે કે જાનકીબેન અમારે આ ઇન્ડસ્ટ્રીમાં છે પણ હજુ અમને ખબર જ નથી હાઉ ટુ વર્ક. તો એ જ્યારે સ્ટાર્ટિંગમાં આવે ને તો એમની માટે મને એવું થાય કે ચલો આપણે આમ નહીં તો આમ હેલ્પ કરીએ કે વાંધો નહીં, પણ હું એમને એક કહું, હું તમને પહેલું મસ્ત લખીને આપીશ પણ બીજામાં તમારે પછી મને શરમાવાની નહીં. તો તમારે જાતે મને પેલું કરવાનું. એન્ડ સ્પેશિયલી ઇવન એવું નથી, પ્રોડ્યુસર્સ બી એવું નથી કે બધા જ ખરાબ હોય છે. અમુક લોકોને જેન્યુઅન રીઝન્સ બી હોતા હોય છે, બટ વસ્તુ એ જ છે કે તમે સમય પર ના આપો ને તો એ પૈસા પણ શું કામના, વસ્તુ એમ તો છે. આ વસ્તુ તમને મેઇનલી કઈ, આટલા બધા તમે ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું લેંગ્વેજની, તો આર વી ટોકિંગ અબાઉટ ગુજરાતી ઇન્ડસ્ટ્રી સ્પેસિફિકલી? ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આમ એટલી બધી તકલીફ મને બાય ગોડ્સ ગ્રેસ નથી પડી, કારણ કે બધા એવરીવન ઇઝ રિસ્પેક્ટેડ માય વર્ક એન્ડ માય થિંગ. અમુક જગ્યાએ પછી જતું કરી દઉં છું હું, બહુ પહેલી પડતી. હું જો ઝઘડવા બેસું તો પછી મોટું થાય એમ છે, પણ હું બહુ હા. ઝઘડતી નથી એ વસ્તુ પર, જવા દઉં છું એમ. પણ બોલિવૂડમાં તો આવું છે જ. ઓહ, હિન્દી ઇન્ડસ્ટ્રીમાં થોડુંક છે કે ઇફ યુ ડોન્ટ સ્ટેન્ડ ફોર યોર પેમેન્ટ તો પછી દે ડોન્ટ પે યુ, એ વસ્તુ છે. પછી બાકી આપણા ઇન્ડસ્ટ્રીમાં જો એટલું નથી, કારણ કે આપણે છે ને હજુ આંખની શરમ મળે ને, કારણ કે કમ્યુનિટી આટલી જ છે. નાની છે. આજ નહીં તો કાલ તમારે ભેગા થવાનું જ છે, તમારી જરૂર પડવાની જ છે એમ. એટલે એ નથી ને, એક ફિલ્મનું પ્રીમિયર આવશે એટલે બધા એક સાથે ભેગા થઈ જશે. જો કે હું થોડીક ઓછી, હમ. મને ઓછું ગમે છે એવી રીતે જો. એનું કારણ એક જ છે કે એક તો એનર્જી મારી ડ્રેન થતી, ક્યારેક આઈ એમ ઇન દેટ ઝોન કે આઈ વોન્ટ ટુ મીટ પીપલ, બટ આઈ એમ નોટ ઓલવેઝ ઇન દેટ ઝોન. તો એના કરતાં બેટર કે આઈ સ્ટે હોમ ને આઈ રાઇટ 2 songs 3 songs, મારા થઈ જશે એટલી વારમાં એમ. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મેં સ્પેસિફિકલી એક બે રાઇટર જોડે પણ સાંભળ્યું છે, એ લોકો એને શેડો રાઇટિંગ કે કાં તો ગોસ્ટ રાઇટિંગ કે, હવે ટર્મ મને નથી ખબર, પણ એની અંદર જો કોઈને ખ્યાલ ના હોય તો કહી દઉં કે એવી રીતનું હોય કે તમે કોઈને લખીને આપો અને સામેવાળો તમને એના પૈસા ચૂકવે, જો ચૂકવે તો, અને તમારી પાસેથી તમારું લખાણ લઈ લે, અને એ લખાણ એના નામ ઉપર મોટી સ્ક્રીન ઉપર અથવા તો જે કંઈ પણ રિલીઝ થયું હોય ત્યાં જાય. તો એ એકચ્યુઅલી શું છે, અને એમાં લોકોએ તમારું શું, એટલે એનો તમારું શું કે મંતવ્ય છે એ વસ્તુ માટે? So- ગોસ્ટ રાઇટિંગ કે શેડો રાઇટિંગ? મેં આર્ટિકલ્સ એકચ્યુઅલી ઘોસ્ટ રાઇટિંગ કર્યા છે, જે ન્यूज़पेपर आर्टिकल्स ने एवी रीते आवे छे. दैट इज लाइक दे पे मी बिकॉज उसमें मेरे को नाम नहीं कमाना था, वो मेरे को पेमेंट मिल गया, मैंने लिख के दे दिया, પછી જેનું નામ આવે. સો ધેટ આઈ હેવ ડન અ લોટ. બટ સોંગમાં હજુ મેં એવું નથી કર્યું, પણ મુંબઈમાં આ વસ્તુ ઘણી ચાલે છે, મ્યુઝિકમાં ચાલે છે, રાઇટિંગમાં ચાલે છે. સો આઈ કાઇન્ડ ઓફ ફીલ કે ધીસ ઇઝ એક્સપ્લોઇટેશન ઓફ આર્ટ. આઈ ડોન્ટ થિંક કે હું તો એમ કહું કે ચલો તમે એને યાર ક્યાંક તો ક્રેડિટ આપી દો કે યાર એનું આઈડિયા છે, આઈડિયા બાય ધીસ ઓર ક્રિએશન ઓફ ધીસ. કારણ કે યાર, અને તમે એમ કહો છો કે એક્સપોઝર અમે તમને આપીએ છીએ, બરાબર? ના, એક્સપોઝર તો નથી મળ્યું, ખાલી પૈસા જ મળ્યા છે. એન્ડ ઇવન ઇન ઘોસ્ટ રાઇટિંગ અમુક જગ્યાએ હું તમને એક ડાયલોગ કહું, ધેર ઇઝ અ પર્સન હુ સેડ મી કે તમે આ લખો છો ને, હવે કે તમારો અવાજ સારો લાગે છે આમાં, પણ તમારે ગાવું હશે ને તો અમે તમને લખવાના પૈસા. મેં કીધું મને કોઈ મોહ નથી ગાવાનો, મને મારે લખવાના પૈસા આપી દો, મારે EMI ભરવાનું થાય, મેરે કો વો પેશન. મેં કીધું મારા કિસ્મતમાં હશે ને તો આવશે. અને આવ્યું, સામેથી આવે છે અત્યારે લોકો કે તમે ગાઓ પ્રોજેક્ટની અંદર. અને મને સિરિયસલી એ વસ્તુનો મોહ નથી, કારણ કે મેં જે મહેનત કરી છે એના પૈસા આપી દો, દેટ્સ ઇટ. અને મને એમ થાય લોકોનું આવું બોલવાનું મન કેમનું થાય? હાઉ કેન યુ સે સમવન કે જે તમારી નજર સામે મહેનત કરે છે, તમારો સમય સાચવે છે, તમે એમને કેમ નહીં કહી શકો કે તમને પૈસા નહીં આપીએ? ધીસ ઇઝ જી પોપ જે આપણે કહીએ છીએ, રાઈટ? તો એની અંદર તમારા મતે, અપાર્ટ ફ્રોમ યુ, તમે તો તમારા ફેવરિટ હશો જ, નો આઈ થિંક ધેર આર મેની બેટર બટ પીપલ. તમે કોને લુક અપ ટુ કરો છો કે ભાઈ દે આર વેરી ગુડ એમ? ઓ આઈ ડોન્ટ નો. એકચ્યુઅલી હું તમને સાચી વાત કહું ને તો મને તો મારું ઇન્સ્પિરેશન હોય ને, તમે મને ક્યારેક આમ રેન્ડમલી જો સાંભળતા જોશો ને તો હું નારાયણ સ્વામીના ભજનો સાંભળું છું. આઈ હેવ નેવર બીન અ ફેન ગર્લ ઓફ એની વન, પણ ઇફ આઈ એમ તો હું નારાયણ સ્વામીની બહુ મોટી ફેન ગર્લ છું. લાઈક નારાયણ સ્વામીના ભજન મને સાંભળવા અત્યંત પસંદ છે. હું ભલે રેપ કરું કે છપાકરું કરું, પણ મને ઈ સાંભળવું બહુ જ ગમે છે એમ. સો દેટ ઇઝ દેટ. બટ
દેર આર વન્ડરફુલ. ગુજરાતની અંદર અત્યારે ઘણા લોકો ખૂબ સારું કરે છે. એક બીનલ બાબરિયા કરીને છે છોકરી. બહુ વાયરલ થાય છે શી ઇઝ એમની રીલ. ધ બેસ્ટ થિંગ અબાઉટ હર ઇઝ એટલું ઓથેન્ટિક એનું જે લય છે ને ગાવાની, રેપ કરવાની, એટલી ઓથેન્ટિક છે. ઇટ ઇઝ નોટ મેડ અપ. બટ વાય શી એટલે એ કોમેન્ટ કેમ ઓફ કરી દે છે? મેં તો એમના કોમેન્ટ્સ જોયા છે ને જે એટલા આયા છે, બધા વેરી પોઝિટિવ કોમેન્ટ્સ. બટ આફ્ટર સમ ટાઈમ શી એટલે અગેન આઈ ગેસ પણ હેરાન કરવા વાળા પણ લોકો ક્યાં નથી. ઠીક છે, વોટ એવર ગિવ્સ અ મેન્ટલ પીસ. હા, એ જ હું એ કહું છું, હેરાન કરવા વાળા લોકો પણ ક્યાં નથી. then we also have Swara Oza. જે તો એકદમ કંઈક યુનિક. અને ધ થિંગ ઇઝ there is something about her કે એને જો ને કંઈ બી અપલોડ કરે, જો ને તો લાઈક યુ ગેટ અ સ્માઇલ ઓન યોર ફેસ. લાઈક ભલે એ સોંગ કોઈ બી જોનર નું હોય. મને ખબર નહીં કેમ તમે સ્વરા ઓછા કીધું ને તો મને એમનું એક ગીત યાદ આવી ગયું, તારી પાપણ ના પલકારે રાખું તને. આઈ એમ સોરી જો કદાચ કોઈ સાંભળતો ને ખોટા લિરિક્સ હોય, પણ આ હતું રાઈટ. See, imagine, so that is the impact that people are creating. અને આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તો ફિમેલ ક્રિએટર્સનો બોલબાલા છે. લિરિસિસ્ટ તરીકે આઈ વોન્ટ મોર પીપલ ટુ જોઈન ઇન. રેપર તરીકે આઈ વોન્ટ પીપલ ટુ જોઈન ઇન. કમ્પોઝર તરીકે આઈ વોન્ટ કે ફિમેલ કમ્પોઝરમાં મેં ફિમેલ આઈ ગેસ ધરા કરીને, આઈ ગેસ શી કમ્પોઝડ વન ઓફ હર સોંગ્સ, ધરા શાહ કરીને. શી ઇઝ ઓલ્સો વેરી બ્યુટિફુલ સિંગર. બાકી સિંગર્સમાં તો આપણે રોક સ્ટાર્સ જ છે બધા, ફિમેલ્સમાં બધા એમની જ બોલબાલા છે મેઇન જોવા જઈએ ને તો. ટ્રુ. આ એક સિંગિંગ લાઈન, રાઇટિંગ લાઈન ને એ બધું બી છે રાઈટ. હવે તમે હોર્સ રાઇડિંગ પણ શરૂ કર્યું છે, એટલે આ કઈ રીતે આ બધું કોન્ટ્રાસ્ટ છે, કાં તો બેલેન્સિંગ કઈ રીતે કરો, કેવી રીતે મેળ પડે છે આ બધું? કોન્ટ્રાસ્ટ છે ને ભાઈ, એટલે મજા છે. કારણ કે બેન હું સવારમાં બિકોઝ એઝ એન આર્ટિસ્ટ મારે કેવું છે, રાતના રાણી આપણે, રાતના રાજા, કે રાત્રે આખો રાત જાગ્યા, મસ્ત લખ્યું. બટ આઈ વોન્ટ ટુ ચેન્જ દેટ ફોર માય મેન્ટલ પીસ. કારણ કે દેટ અફેક્ટ્સ યુ. તમે જ્યારે રાતની ઊંઘ ના લો ને તમે, તો એ તમને પછી ખબર પડે ડાયજેશનમાં નેક્સ્ટ ડે. સો આઈ વોન્ટ ટુ ચેન્જ દેટ. અને પછી હું યુલાકાંડા ટ્રેક પર ગઈ એક, તો ત્યાંથી છે ને સવારે વહેલા ઉઠવાની મને ટેવ પડી ગઈ. ધેન આઈ વોન્ટ. અને હોર્સ રાઇડિંગ માટે હું મમ્મીને કેટલા ટાઈમથી મનાવતી હતી. મમ્મીને બીક લાગે કે કંઈક આડાવડું થઈ જશે બટ મને પહેલાંથી એક પેશન હતું, બહુ જ ટાઈમથી. એમ પેશન હું આને કહીશ કે આનું મને પહેલાંથી હતું. તો ફાઇનલી મેં હોર્સ રાઇડિંગ ઘોડા કેમ્પની અંદર જોઈન કર્યું. તો હું સવારે ઉઠું છું ને, તો એ ટાઈમ જે છે ને મારો, કે સવારે 4:30 વાગે ઉઠીને તૈયાર થઈને ત્યાં જવાનું, 8:30 વાગ્યા સુધી સમથિંગ, એ જેટલું બી સેશન છે ને, ત્યાં મારા દિમાગમાં નો લિરિક્સ, નો પૈસા, નો કમર્શિયલ. ઘોડાને નવડાવવાનું, ઘોડાએ આ કર્યું, उसने ये किया, अरे उसने पूछ हिलाई, अरे આજે તો આ મસ્તીમાં હતું. સો દેટ ઇટ બ્રિંગ્સ મી આઉટ ઓફ માય એવરીડે લાઈફ. તમે ગમે તેટલું એવું કહો કે ઇવન ઇફ આર્ટ ઇઝ યોર પેશન, પણ તમે ઓલ ટાઈમ એમાં રહો ને, સો એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ ઇટ બિકમ્સ અ લિટલ. હા, જેવી રીતે લોકો કહે છે કે 9 to 5 છે, બસ પછી તમારું એ પણ એ થઈ જાય ફોર યુ. કારણ કે આર્ટ એટલે 24/7 તમારે કામ કરવાનું છે. મેરે કો અભી મેરે મતલબ ભાઈ જેવા જ છે લોકો, એસા ઉઠાય કે અર્જન્ટ છે જાનકી બેન, એટલે અર્જન્ટ આવડે ઊભું થઈને લખવાનું. દેટ ઇઝ થ્રિલિંગ. આઈ લવ ઇટ. આઈ લવ માય જોબ. આઈ લવ કે મારી પાસે ઓપોર્ચ્યુનિટી છે કમ્પ્લેન કરવાની કે બહુ કામ છે. તમે હમણાં કીધું કે બિંગ એન આર્ટિસ્ટ તમે રાતના રાણી છો રાઈટ. બટ આઈ ઓલ્સો વોન્ટ ટુ મારી એક વસ્તુ ખાલી પુટ અપ કરવી છે કે તમે તમારા ફેલો આર્ટિસ્ટ હોય, વિચ કેન બી ઇન એની ફિલ્ડ રાઈટ, ડિઝાઇનિંગ હોય, પેઇન્ટિંગ હોય, કંઈ બી હોય, આપણે જે નવા લોકો આવે છે ને ખાસ કરીને એના માટે, નોટ જે લોકો એસ્ટેબ્લિશ છે એના માટે નહીં, કે દે થિંક કે રાત્રે જાગીને કામ કરવું ને એ આર્ટિસ્ટની ઓળખાણ છે. તો એમની માટે આપણે એટલીસ્ટ એ કહી શકીએ કે એવું તો ના હોય, જેમને જે હિસાબે કામ કરવું એ કરી શકે. તમારી ઓળખાણ એનાથી નથી કે તમે રાત્રે કામ કરો છો, તમારા કામથી તમારી ઓળખાણ છે. પછી એ તમે ડિસિપ્લિન્ડ રહીને સવારે ઉઠીને રાત્રે ટાઈમ ટુ ટાઈમ ઊંઘીને પણ કરી શકો છો. હા, ધેટ્સ ટ્રુ. પણ વસ્તુ શું છે ખબર છે, લાઈક આપણે આમ જોવા જઈએ ને તો આપણે છે ને ડાયરાના માણસો છીએ. ડાયરો રાત્રે થાય એટલે આપણે છે ને એ વસ્તુ એકચ્યુઅલી પેલામાં આવી છે. મને ડાયરો બહુ પસંદ, એટલે આમ રાત્રે બેસીને કંઈ પણ મ્યુઝિકલ ઇવેન્ટ હોય ને તો આપણે પેલું કેવું કે રાત્રે જરાક જાગીને એમ કરતા હોય એના લીધે. એન્ડ સમટાઈમ્સ મતલબ ઇટ્સ ઓકે. પણ મેં એક વસ્તુ છે કે હું સવાર વહેલા ઉઠીને જ્યારે કંઈક લખવાની ટ્રાય કરું છું ને, તો વહેલા આવે છે, જલ્દી લખાય છે ને બહુ બધું લખાય છે. રાત્રે પ્રોસેસ થોડી સ્લો થઈ જાય છે બિકોઝ માય બોડી ઇઝ રિક્વેસ્ટિંગ મી ટુ કે હવે સૂઈ જવું જોઈએ એમ. દેટ ઇઝ. પણ રાતની એક અલગ મજા છે, એની ખિલાફ હું નહીં બોલી શકું. ના મજાની વાત જ નથી. મજા તો બપોરની પણ હશે, અમુક ને અમુકની સાંજની હશે, સવારની હશે. વોટ આઈ એમ સેઇંગ ઇઝ બપોરની મજા ત્યારે છે જ્યારે કેરી ખાધી હોય, દાળ ભાત ખાધા હોય ને ગેન ના, સુવાની મજાની વાત નથી ચાલતી, કામ કરવાની મજા. ઓ માય ગોડ.
એ તો છે. અને હું એ જ કહેતી હતી, વચ્ચે જ મેં દેવાંશીને કીધું હતું કે આપણને ટ્રીપ્સ, ટ્રેક્સ, ઘોડા કેમ ગમે છે? કારણ કે ઘરે કમ્ફર્ટ છે. જે લોકો માઉન્ટેન પર જ બિઝનેસ કરે છે, કે ત્યાં જ રહે છે ને, એના માટે ઈ મજા નથી. આપણી માટે ઈ મજા છે, કારણ કે ઇટ ઇઝ અ તમ- લીઝર ફોર અસ. તમે કર્યું હમણાં યુલાકાંડા યા ટ્રેક, રાઈટ? 12,700 ફીટ ની ઉપર ઊંચ કૃષ્ણ પર છે, બરાબર? ભગવાન છે. ત્યાં આગળ તમને ખ્યાલ એવું આવ્યું હશે ને કે નહીં, અહીંયા આગળ એક મેગીની દુકાન ખોલી દઉં તો વચ્ચે? અરે ભાઈ, અંતર્યામી જો કહું કેમ? બખા જૈસે અંતર્યામી થી ये ના, अंतर्यामी કેમ કે બધાને આવે છે એવું હોય છે. એવું થાય કે ઈધર દુકાન ખોલ લેતે, પણ લાગે ત્યાંના જે કામ કરતા ને એમને પૂછો ને તો ખબર પડે કે ઇટ્સ નોટ ફન. બધી એક એક વસ્તુ તમારે નીચેથી ઉપર લાવવાની નોલ, I ઈ have લોકોને been to- શહેરમાં રહેવું હોય. હું ગયો છું ઘણા ટ્રેકમાં. મેં વિન્ટર ટ્રેકિંગ કર્યું છે ડાયકુંડ કરીને. 12,700 નથી, 10,000 ફીટ ઉપર છે. પણ ઇટ વોઝ વિન્ટર ટ્રેક, એટલે આટલું ઘૂંટણ સુધીનું બરફ કવર્ડ હોય, અને Wow. એવા ટાઈમ પર મારે નહીં, વાવ અત્યારે વાત કરવામાં લાગે છે, ત્યારે હેરાન થયા હતા અમે લોકો. मेरे को क्या अभी नया नया है ना, तो मेरे को मजा आ रहा है. ત્યાં ગયા હતા. ઇવન નથી ગુજરાતની હજુ. અંદર નાના મોટા ટ્રેકિંગ કર્યા છે, જેમ કે ઈડરિયો ગઢ આપણે ચડ્યા હોઈએ, પછી વડોદરા પાસે પેલું કયું છે બીજું એક, હું નામ ભૂલી ગયો, ત્યાં આગળ ગયા છે. અને ઇવન સિક્કિમમાં ગયો છું બધે. પણ ત્યાં આગળ જઈને આપણે જે લોકલ સાથે વાત કરીએ ને, ત્યારે આપણને ખબર પડે કે એમની લાઈફ બહુ જ ટફ છે, બહુ. એટલે અને સિક્કિમમાં તો કેવું હતું કે 6 મહિના તો એ લોકો ત્યાં હોય જ નહીં. એમને બીજા સ્ટેટમાં જવું પડે, એટલે ત્યાં આગળની જે બધી દુકાનો હોય ને, એ ત્યાં આગળ મોસ્ટલી ફિમેલ્સ ને એ બધું સંભાળતા હોય. કેમ કે એમના જે મેલ પાર્ટનર્સ હોય ને, દે ગો આઉટ ઓફ ધ સ્ટેટ અને એ લોકો કામ કરે. અમે જ્યારે લદ્દાખ ગયા હતા, ત્યારે અમે હજુ લદ્દાખ સ્ટાર્ટ જ થવાનું હતું ને, એ ફેઝ પર ગયા હતા. લદ્દાખ ઇન ધ સેન્સ કે માર્કેટ ખુલ્યું હોય ટુરિઝમનું એમ. તો અમારી જે ફ્લાઇટ હતી ને, એમાં અમે 4 લોકો ગુજરાતી હતા, અને આખા લોકલાઇટ્સ વાળી ફ્લાઇટ હતી. બધા લોકલ હજુ આવી રહ્યા હતા બીજા સ્ટેટમાંથી કામ કરીને, કેમ કે હવે ટુરિઝમનો ટાઈમ આવ્યો છે, બરફ ને બધું ઓગળ્યું છે, યાતાયાત ત્યાં આગળ ચાલુ થયું છે. અને જ્યારે એમની જોડે વાત કરીએ ને, અમે ખાવાની વાત કરીએ કે એક નીંબુ પાણી મિલેગા હોટલ મેં, સર અભી નીંબુ નહીં આયા હે કે. ત્યારે આપણને લાગે કે આ લોકોને આપણે લીંબુ કેવું હોય કે લઈ આવો, અને આપણે ત્યાં આગળ લીંબુ નહીં આયા સર, એવું આવે. સેમ અમારે ત્યાં થયું હતું. અમારું બેઝ કેમ્પ હતું ને, તો હવે આપણે તો ચાના માણસ, તો સવાર સાંજ હું તો કહું કે ચા બનેગી કે અભી દૂધ નહીં આયા. મેં કીધું ઓહો કબ આएगा કે કલ દોપહર. અરે સાંજે માંગેલું, કલ દોપહર. અને પણ એવું કીધું બધા માટે અત્યારે ચા બનશે ને, તો પછી કાલ રાત્રે ચા બનશે ને, તો સવાર ચા નહીં બને. મેં કીધું ભાઈ, એટલે ઇટ ઇઝ આપણને મજા આવે એટલા માટે, કારણ કે ઘરે અહીંયા આગળ આપણે કમ્ફર્ટ છે એટલા માટે. કેમ કે ત્યાં આગળ છે ને, સૌથી જેમ કે મેં વિન્ટર ટ્રેકિંગની વાત કરીને, ત્યાં આગળ કેવું હતું કે વિન્ટર ટાઈમ હતો, બરાબર, જાન્યુઆરી સ્ટાર્ટ હતું, ફૂલ બરફ ને બધું. તો પ્લેટ વેટ આપણે ખાવાનું ખાઈને આપણે ધોવાનું પણ જાતે જ હોય. તો ક્યાં ધોવાનું? તો કે ત્યાં આગળ પાણી આવે છે પાઇપમાંથી, ત્યાંથી ધોઈ લો, નળ બંધ ના કરતા, ધોઈને ચાલુ જ રાખજો. કેમ કેવું? તમે બંધ કરશો ને તો જામી જશે, અને પછી એ જામી જશે ને, તો પછી અમને ખબર નહીં કેટલા દિવસમાં પાછું એ પાણી સ્ટાર્ટ થશે કે. એટલે યુ હેવ ટુ મેક શ્યોર કે એ પાણી એ પાઇપમાંથી પાણી ફ્લો કરતું જ રહે. મેં કીધું કે આ લોકોની બેઝિક જે એક રિક્વાયરમેન્ટ હોય પાણી, એની માટે કેટલું સ્ટ્રગલ હોય છે એ લોકોને. અને આપણે અહીંયા ઘરે આજે નહીં મજા આવી કે આજે અમને આરોનું જ પાણી જોઈએ એવું કરીએ. તમે જેમ કે હવે ટ્રેકિંગ હમણાં શરૂ કર્યું, પણ એ એક જ વાર હમણાં શરૂ કર્યું ને, એક જ કર્યું છે, કોઈ વાંધો નહીં. એક છે ને ટ્રેકિંગ માટેનું બસ એક જ એક્સપિરિયન્સ હોય છે, કાફી છે ટુ ગેટ યુ એડિક્ટેડ. યસ. તો એનાથી તમને પેલું આમ કંઈક હેલ્પ થાય છે તમારા કામમાં, કે આમ એક ડિસ્કનેક્ટ થઈને હું ફરીથી આવું તો મને, મતલબ કૃષ્ણ ભગવાનના દર્શન ઉપર જઈને એકવાર કર્યા, પણ એ ચડતા ને ઉતરતા 100 વાર કર્યા. મેં કે ગઈ એ ભગવાન ચરણોમાં એસા ટક કરકે વાપસ આ ગઈ. તો એ ટાઈમે છે ને જીવનમાં એકચ્યુઅલી બિંગ એન આર્ટિસ્ટ શું થાય ખબર છે? ઓવર થિંકિંગ બહુ હોય, દિમાગમાં એટલા વિચારો હોય ને. અને આઈ સ્વેર ભગવાન કસમ, ઉસ ટાઈમ એક ही था કે પગ સ્લીપ ના થાય, બસ ઈધર રખા. અને ઉપરથી થોડું કમર્શિયલ ટ્રેક નથી એ, અને એમાં પાછું વરસાદ પડ્યો હતો, તો બહુ જ ડિફિકલ્ટ ટ્રેક હતો એ. તો મોડરેટ બી નહીં, આઈ ટેલ ઇટ વોઝ અ વેરી ટફ ટ્રેક. તો ત્યાં ચડતા ખાલી મારો પગ રાઈટ પગ અહીંયા પડ્યો, હવે આગળ ક્યાં પથ્થર છે એના સિવાય કોઈ જ વિચાર નહીં. પરમ આનંદ, પરમ શાંતિ. મારું દિમાગ આટલું રિલેક્સ ક્યારે નતું રહ્યું. મારું હાર્ટ ભલે બિચારું એક્સ્ટ્રા પમ્પિંગ કરતું હશે એ ટાઈમ પર, તો દિમાગ એકદમ શાંત થાય. એટલે પછી હું વાપસ આવી ને, એના પછી કમ્પ્લેન્સ કાઇન્ડ ઓફ બહુ નોમિનલ. વૈસે બી આઈ ડોન્ટ કમ્પ્લેન મોર इन लाइफ, પણ और ઓછી થઈ ગઈ પછી, કારણ કે લાઈફ मैं जिंदा हूँ उस बात की खुशी थी मेरे को.
તમે યુટ્યુબ ઉપર વાતો ને વાર્તા કરીને એક Yeah. ઇનિશિયેટિવ સ્ટાર્ટ કર્યું હતું, કેમ બંધ કરી દીધું? બંધ નથી ભાઈ, ઇટ ઇઝ એક વર્ષ થયું છે, મેં ચેક કર્યું છે કે વિડીયો અપલોડ નથી થયો. હું તમને કહું, હવે અને મને જવાબ તમે જોઈએ છે. મારું બંધ કોન્ફિડન્સ જો. ઈ જ્યારે ફર્સ્ટ એપિસોડ મૂક્યો ને ત્યારે મેં શું કીધું હતું ખબર? મારું હજુ કદાચ એ રીલ કે મેં કીધું ના એના હજુ બાયોમાં છે ન્યૂ એપિસોડ એવરી સન્ડે. કોન્ફિડન્સ દેખો ઇસ લડકી કા. કારણ કે એના પછી એવરી મારે સન્ડે 3 ફ્રોમ 2030. ના 3 એપિસોડ શૂટ કરી લીધા છે મેં. હા. આઈ વેન્ટ ધેર, આઈ શૂટ. પણ મને છે ને પ્રોપર હજુ એડિટિંગ જેવું જોઈએ એવું મળ્યું નહીં મને. અને ફર્સ્ટ એપિસોડ મેં જાતે એડિટ કર્યો હતો, ને હવે એટલું એડિટ કરવાનો મને ટાઈમ પણ એ નથી. સ્ટાર્ટ કરવાનું પાછળનું શું રીઝન એ કે reason બીકોઝ હતું? આઈ વોઝ મિસિંગ માય એડમિનિસ્ટ્રેશન. કારણ કે હું જ્યારે એડમિનિસ્ટ્રેશન હતી ને ત્યારે મારા ડિસિઝન્સ, મારા એફર્ટ્સથી મને સેલેરી તો મળતી હતી, પણ એનાથી લોકોની લાઈફમાં કંઈક પોઝિટિવ ચેન્જ આવતો હતો. ફોર એક્ઝામ્પલ અમરેલીમાં હતી તો સમજો કે કોઈને એવી ટ્રેનિંગ, ભલે હું પૈસા નથી આપી શકતી, પણ એક એવી ટ્રેનિંગ કોર્સ કરાવી દીધો ને એ લોકોને ડાયરેક્ટ ફોર્મ ઓફ એમ્પ્લોયમેન્ટ એવું આપ્યું કે હજુ બી અમુક જે વિમેન છે ત્યાં 20-25 હજાર હજુ મહિનાના કમાતી હશે, જે આપણે આમ ના આપી શકીએ. પછી એવી રીતે મતલબ ટુ ક્રિએટ દેટ ચેન્જ ઇન થિંગ, કે જેનાથી રાત્રે આમ કંઈક મજા આવે કે કોકની લાઈફમાં, જ્યાં ભલે નામ નથી લાગવાનું જાનકી ગઢવી, પણ અંદરથી મજા આવે. તો દેટ આઈ વોઝ મિસિંગ. અને એના માટે આઈ થોટ કે હું કંઈક યુનિક એવા વિલેજીસમાં જાઉં. આઈ ગો દેર એન્ડ આઈ ઓલ્સો લવ ટુ એક્સપ્લોર કમ્યુનિટીઝ. તો ત્યાં રહું, એમની જેમ રહું, અને એમની જોડે વાતો કરીને, મે બી બીકોઝ આઈ હેવ બીન ઇન એડમિનિસ્ટ્રેશન ના, તો એવું નથી કે મારી મોટી ઓળખ છે, પણ મને ઇન્ફોર્મેશન છે. તો મને એ ખબર હોય કે અગર તમારી ત્યાં આ વસ્તુ નથી ને તો એના માટે કયા ડિપાર્ટમેન્ટમાં જઈને કોને અરજી આપવી. દેટ ઇઝ બેઝિક. અને એકચ્યુઅલી આપણા દેશમાં એ થોડુંક છે કે આવી લોકોને એમ તો અરે બહુ કાગળિયા થશે એટલે નથી કરવું. બહુ બેઝિક વસ્તુ હોય જે બહુ ઇઝીલી એમને મળી શકે એમ છે. જસ્ટ એક અરજી ક્યાં આપવી નથી ખબર, એના લીધે માણસ ભગવાઈ જાય છે કે ભાઈ એટલું બધું તો કોણ કરે એમ. તો એવું કંઈક ઇમ્પેક્ટ છે આપણે લાવી શકીએ. પછી ત્યાં આગળ મને, જે હું જાંબુરમાં ગઈ હતી, તો ત્યાં એક બહુ જ સરસ ડાયરા કરતા હતા. એ જે ત્યાં સિદ્ધી મુસ્લિમ્સ છે બધા, પણ ત્યાં જે એક ભાઈ હતા, એમનું નામ મને હમણાં સુધી યાદ હતું, પણ એ ડાયરા કરતા હતા. તો ઇનફેક્ટ આઈ વેરી સૂન યુ કેન એક્સપેક્ટ કે એ વાળું જ સોંગ જે એમણે ગાયું છે એ એમને જ લઈને આઈ વોન્ટ ટુ ક્રિએટ અ સોંગ. બીકોઝ નાવ આઈ એમ એટ દેટ પોઝિશન. મેં એ ટાઈમે એમને પ્રોમિસ કર્યું હતું કે આ ફિલ્મ કદાચ એમના આશીર્વાદના લીધે જ હું ભાઈ અહીંયા આગળ પહોંચી છું. કારણ કે ઘણા લોકોને, ઇનફેક્ટ હું ટુરિઝમ ટેબલમાં હતી એ ટાઈમે બી જે ત્યાંના લોકલ આર્ટિસ્ટ માટે અમુક જે વસ્તુ જે મારાથી થઈ બનતી હતી બધું મેં કર્યું છે એમ. તો એ વસ્તુ મિસ કરતી હતી, એટલે મેં વાતોને વાર્તા ચાલુ કર્યું કે કંઈક એવું મ્યુઝિક જે યુટ્યુબ પર ના હોય, જે માઉથ ટુ માઉથ ત્યાં જ ચાલતું હોય, એવું કંઈક હું લઈ શકું. ત્યાં કોઈ એવી પ્રોબ્લેમ હોય જે કદાચ મારાથી સોલ્વ થઈ જાય, કે કદાચ હું કંઈક હેલ્પ કરી શકું, એન્ડ આઈ કેન અન્ડરસ્ટેન્ડ ધેમ, અને એમની સ્ટોરીઝ જાણું, વિચ ઇઝ ગ્રેટ ફોર મી. તમે MTV નો એક શો જોયો છે કદાચ? હવે યુટ્યુબ પર જ જોવા મળશે. હું જ્યારે MTV જોતો હતો ને એ ટાઈમ ઉપર આવ્યો હતો, MTV ટ્રિપિન કરીને. ના. સો એક વખત તમે જોજો, બહુ મજા આવશે. MTV ટ્રિપિન તમને યુટ્યુબ પર મળશે. એમાં શું કરે કે એક છોકરી હોય એ ગામમાં જાય અને ત્યાં આગળ જે વસ્તુઓ થતી હોય ને એના સાઉન્ડ બાઇટ્સ રેકોર્ડ કરે અને ત્યાંના લોકલને લે અને ગીત બનાવે. હવે હું તમને એના પછી એક ગીત કહીશ એટલે તમને યાદ આવી જશે કે ઓકે એ ગીત અને એનું ઓરિજિન ક્યાંથી આવ્યું હતું એમ. તમે છે ને એક અક્ષય કુમારનું ગીત સાંભળે, ટુંગ ટુંગ બાજે ટુંગ બાજે ટુણુનુંગ ટુણુનુંગ ટુણુનુંગ. એ રીતે તો બન્યું છે. ઇટ વોઝ એન MTV ટ્રિપિન સોંગ. ત્યાંથી ફિલ્મવાળાએ રાઇટ્સ લીધા. એટલે તમે હજુ પણ MTV ટ્રિપિન કરીને ટુંગ ટુંગ સર્ચ કરશો ને તમને ઓરિજિનલ વિડીયો મળી જશે એનો. એ શું કરે કે ત્યાં સાયકલ ચાલતી હોય ને તો ત્યાં આગળ માઇક લગાવી દે અને એનું એક સેમ્પલ લઈ લે. પછી કોઈક વેલ્ડિંગનું કામ કરતું હોય તો ત્યાં જઈને એનું સેમ્પલ લઈ લે. પછી એ બધું એના આઈ ડોન્ટ નો એ સોફ્ટવેરની અંદર બધું ભેગું કરે અને પછી આર્ટિસ્ટ લોકોનું કામ ચાલે એમ દિમાગ કે એને હું મેલોડી કેવી રીતે બનાવું. પછી ત્યાંનું જે લોકલ આર્ટિસ્ટ હોય એને લે અને એમની જોડે ગીત બનાવે અને આ મ્યુઝિક યુઝ કરે. વેરી નાઇસ. નોટ એઝ અ મ્યુઝિક ડિરેક્ટર બટ મે બી એઝ અ કમ્પોઝર એન્ડ લિરિક્સ હું અહીંયા આ પોડકાસ્ટ પર બેઠી મેનિફેસ્ટ કરું છું કે કદાચ થોડા વર્ષોમાં હું પણ આવું કંઈક કરી શકું કે લોકલ સાથે. જો કે એક પ્રોજેક્ટ તમારે કરો છે બટ ધીસ ઇઝ સમથિંગ દેટ એક્સાઇટ્સ મી. આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ લાઈક ધીસ. હવે તમે 2 ફિલ્મ લખી ચૂક્યા છો. એક પોસ્ટ પ્રોડક્શન બધું થઈ ગયું છે. હા, એક પોસ્ટ પ્રોડક્શનમાં છે, એક થશે હજુ ચાલો, હજુ શૂટ વૂટ અને નામમાં આપણે અત્યારે નથી કેવું કોઈને. કહી શકીએ. એક હાલરડું કરીને ફિલ્મ આવે છે મારી, જે ઝનકાર માટે લખી છે મેં, અને એ વેરી સૂન આઈ એમ એક્સપેક્ટિંગ કે આઈ હોપ સો કે બહુ જલ્દી એ રિલીઝ થાય. તો હવે તમારા ફ્યુચર પ્લાન શું છે? એટલે હવે આગળ જતાં તમે તમારી જાતને
ક્યાં જોવો છો? No, I don't see myself as a screenwriter. હમ. Maybe I might write more books, હમ. something about my experiences and all, because I'll write more music, more songs. I'm very sure about. And I also see myself મતલબ સ્ટોરી ટેલર તરીકે હું પોતાને વધારે જોઉં છું. આઈ સી માય સેલ્ફ, આઈ વોન્ટ ટુ ડુ અ શો. મતલબ મને નવરાત્રિમાં આ વખતે મેં 3-4 ઇવેન્ટ્સને ના પાડ્યા બહુ જ હેવી હાર્ટથી, બિકોઝ દેટ ઇઝ નોટ સમથિંગ જે મતલબ દેટ ઇઝ ઓલરેડી દેર. આપણી પાસે કેટલા અમેઝિંગ સિંગર્સ છે જે બ્યુટિફુલી આ વસ્તુ કરે છે. આઈ સી માય સેલ્ફ એઝ અ, મને જો કોઈ એવું કે ને ડાયરો કરવાનો છે તો હું મોડર્ન ડાયરો કરવા તૈયાર થઈ જાઉં, બિકોઝ દેટ ઇઝ સમથિંગ દેટ એક્સાઇટ્સ મી, કે કંઈક સ્ટોરી લઈને આવો, એમાં મારું જ કંઈક લખેલું. અરે આ બધું રેડિયો શો આવતો તો ડાયરો વાળું તમે સાંભળ્યું હશે કદાચ. મૌલિક રેડિયોમાં છે ને આ જે એક્ટર છે, અરે હું નામ કેમ ભૂલી જાઉં છું, એમની સાથે મેં કામ કર્યું છે. ધ્વનિત ના, મૌલિકની વાત કરું છું. ફિલ્મ્સમાં કરે છે ને, આ મેડલ ફિલ્મમાં એક્ટર હતા. મૌલિક નાયક, યસ, મૌલિક નાયક. એમનો રેડિયોમાં શો આવતો હતો ડાયરો. હવે વોટ હી યુઝ ટુ ડુ, એ છે ને આખી ફિલ્મની સ્ટોરી ડાયરામાં કે અરે વાહ, કે મેરે કો અભી સુનના પડેગા. રાજે આવું કર્યું ને ત્યાં આગળ આની માલિપા, ત્યાં આગળ સિમરન ગઈ હતી, અને એમ કરીને આખું એક ફિલ્મ હોય, જેમ કે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, તો કલાક કે એવાનો આખો ડાયરો હોય જે આખી ફિલ્મની સ્ટોરી નેરેટ કરે. સો ફન એમ. યાર આઈ મિસ્ડ ઇટ. મારે આ બધું જોવું પડશે. તમે એ ટાઈમ પર બહુ નાના હશો જ્યારે આ બધું, મારી જવાનીના ટાઈમ પર આ બધું આવી પણ હજુ ગયું. હશે ને ક્યાંક તો અવેલેબલ. યુટ્યુબ પર મળી જશે બધું જ. યસ યસ છે. થેન્ક ગોડ ટુ યુટ્યુબ. અભી હમ સુનેંગે. યુટ્યુબ પર તમને બધું મળી જાય, બધું ઓલ્ડ નાખી દે છે મૌલિકભાઈ લોકો. નાયક તો વૈસે ભી બહુ હા, ક્રિએટિવ હી છે. ઇઝ વેરી ક્રિએટિવ. તો એમનું જોયું, તમે જેમ કીધું ને કે ડાયરો, મોડર્ન ડાયરો કર્યું, મેં કીધું કે એ બહુ કોમેડી ડાયરો કરતા હતા, એ વાળો બહુ મજા આવતી હતી વાહ વાહ એ બી સાંભળવાની. હવે તમે જેમ કે હવે બધું ટ્રાય કર્યું છે, રાઈટ? પોપ કર્યું છે, રેપ કર્યું છે, ગઝલ કર્યું છે, બટ વોટ શુડ બી જાનકીઝ લેગસી? એમ તમે શું? સ્ટોરી, કે તમને કંઈક સ્ટોરી, કંઈક કહાની, કંઈક એવું સમથિંગ દેટ ઇઝ સમથિંગ. અને વસ્તુ એ જ છે કે શબ્દો મારા હશે, કોઈ પણ ફોર્મમાં તમારી આગળ હું પીરસું, શબ્દો મારા હોય ને, મારા શબ્દો પહોંચે એટલે આઈ એમ વેરી હેપી અબાઉટ ઇટ. કોઈ બી જોનર હોય, આઈ એમ હેપી અબાઉટ ઇટ. હું તો રેન્ડમલી, આઈ ગેસ એક સોંગમાં મેં ખાલી 2 લાઈન લખી હતી આગળની, બટ આઈ વોઝ સો હેપી અબાઉટ ઇટ, કારણ કે એટલું જેલિન થઈ ગયું હતું આખા સોંગ સાથે. સો માય રાઇટિંગ શુડ રીચ યુ ઇન ફોર્મ ઓફ બુક, ઇન ફોર્મ ઓફ સોંગ્સ, ઇન ફોર્મ ઓફ એની જોનર. દેટ્સ ઇટ. તમારી જે સ્ટોરી છે, જર્ની છે, બહુ ઇન્સ્પાયરિંગ છે એકચ્યુઅલી. એટલે જે બી બીજા યંગસ્ટર્સ હોય કે જે લોકો અત્યારે ડરતા હોય એમનું પેશન ફોલો કરવા માટે, તો આઈ ફીલ કે આમાંથી એક ટેક અવે એ હોય છે કે મેક યોર સેલ્ફ ફાઇનાન્શિયલ સ્ટેબલ, અથવા તો થોડુંક સ્ટેબલ થાવ અને તમારા પેશન જોડે જોડે ફોલો કરો, અને તમને ખ્યાલ આવી જશે કે આર યુ મેડ ફોર દેટ પર્ટિક્યુલર પેશન ઓર નોટ. કેમ કે આપણે ઘણા ઇન્સ્ટાગ્રામ પર જોયા છે કે જે લોકો પેશન કહીને કંઈ પણ પીરસે છે. તકલીફ શું છે ખબર છે ભાઈ, કે આ લોકો લાઈક વેન પર્સન ઇઝ પર્સિંગ પેશન, એમને એવું લાગે છે હું અમારી ખુશી માટે કરું છું, પણ એકચ્યુઅલી એમાંથી પૈસા કમાવા માટે જ નીકળ્યા છે. એન્ડ દેટ ટેક્સ યુ ઇન્ટુ ડિપ્રેશન. હવે કંઈ પણ હોય, એ 9 to 5 જોબ હોય કે ગમે તે, ઇફ યુ આર ડુઈંગ સમથિંગ ફોર ફાઇનાન્શિયલ થિંગ, દેટ વિલ ગીવ યુ સ્ટ્રેસ. તો એટલા માટે હું એવું નથી કહેતી કે તમારે બધું છોડીને પેશન ફોલો ના કરવું જોઈએ. ઇટ્સ ગ્રેટ ઇફ યુ કુડ, ઇફ યુ આર પ્રિવિલેજ ઇનફ, Yes. કે મોમ ડેડની એવી રીતે છે કે યુ કેન અફોર્ડ ટુ ડુ દેટ. બટ અગર એ નથી ને, તો શું થશે ખબર? ઓલરેડી કોઈ પણ વસ્તુ, બિઝનેસ બી તમે ચાલુ કરો ને તો એ તરત નહીં ચાલે. યુ નેવર નો વોટ વિલ વર્ક, યુ નેવર નો. ઇન્સ્ટાગ્રામમાં બી એવું છે, બહુ સારામાં સારું તમે કન્ટેન્ટ બનાવો, યુ નેવર નો વોટ વિલ વર્ક. સો ઇટ ઇઝ લાઈક લાઈફ ઇઝ એકચ્યુઅલી અ ગેમ્બલિંગ. આઈ ફીલ કે તમે સમટાઈમ્સ તમે ના ધાર્યું હોય ને ઈ ચાલી જશે, અને સમટાઈમ્સ તમને એવું હોય ને કોન્ફિડન્સ કે આ ચાલશે જ, તો એટલે એ ચાલશે જ નહીં ચાલે, એ પ્રેશર હટાવી દો તમારા પ્રોજેક્ટ્સમાંથી. તમને એ પ્રોસેસમાં મજા આવી, દેટ ઇઝ યોર વિન. હું એમ જ કહું કે મને આ લખવામાં મજા આવી ને, દેટ ઇઝ માય વિન એન્ડ ટેક અવે. હવે પબ્લિકનો રિસ્પોન્સ બોનસ છે, એને તમે એઝ અ બોનસ લો તો તમને મજા આવશે એમ, તમારા પેશનમાં બી, એ જોબ હોય કે કંઈ બી હોય. દેટ્સ ઇટ. સો એટ ધી એન્ડ ધ ટેક અવે ઇઝ કે તમે જો પેશન ફોલો કરવું હોય, જેવું એમણે કીધું કે ઇફ યુ આર પ્રિવિલેજ ઇનફ તમે કરી શકો છો, અને ઇફ યુ આર નોટ, મેક શ્યોર કે તમે કંઈક સાઈડ ઇન્કમ કાં તો કંઈક એવું કરો કે જેનાથી તમારા ડેલી ખર્ચા જે હોય, કાં તો ઘરની EMIs હોય, એટલીસ્ટ એ તમે કમાતા રહો, અને સાઈડમાં તમે તમારા પેશન પર કામ કરો. સુન ઇનફ ઇફ યુ આર, તમારામાં એટલું ટેલેન્ટ હશે તો કોઈ એને રોકી નહીં શકે, રાઈટ? અને
તમને ખબર બી નહીં પડે કે ક્યારે તમારી એ જે પાર્ટ ટાઈમ જોબ છે એ તમે છોડી દેશો અને તમે એનાથી 3 ટાઈમ્સ 4 ટાઈમ્સ ઓર મલ્ટિપલ ફોલ્ડ્સ તમે પૈસા પણ કમાતા થઈ જશો જોડે જોડે. બટ મેં ટ્રુ આર્ટિસ્ટને જોયા છે જેને માટે પૈસો કે સુખ સાહેબી દેર આર પીપલ પેલું ને એક સચ્ચી આપણે ને એક આશિક એવા જોયા હોય અને એક આર્ટિસ્ટ એવા જોયા હોય. હું તો કહું એવા આર્ટિસ્ટ ને એવા આશિકને જોવા આપણે જો અગર એમને રિયલમાં જોઈ લઈએ છીએ તો એ બી બહુ મોટી વાત કહેવાય કે જેને માટે નહીં કે આખી દુનિયા ફના થઈ જાય હું બસ આમાં રહીશ. એ તો અલગ ધૂન છે, એ તો અલગ એ તો વૈરાગ કહેવાય અકોર્ડિંગ ટુ મી કે જેને સંસારથી કોઈ પેલું જ નથી, એના માટેની કલા જ એનું સંસાર છે. પણ એ લોકો એમની કલા માટે પૈસા તો લે છે બટ એમને ધેટ ઇઝ અ અને ડિફરન્ટ આઈ એમ ફોર્મ નોટ ઓફ અને થિંગ. દે આર નોટ રોંગ. જો હા. એમ કંઈક સારું કરે છે દે શુડ ટેક મની એમ. બટ એ છે પણ જેને કમર્શિયલ લાઈક આપણા જેવા લોકો થોડાક પ્રેક્ટિકલ છે. વી આર લિવિંગ ઇન ધીસ વર્લ્ડ, વી વોન્ટ મટીરિયલિસ્ટિક ફ્યુ થિંગ્સ. આપણે જોવા છે મમ્મી પપ્પાના શોખ પૂરા કરવા છે ઓલ એન્ડ ધેર ઇઝ એક અલગ પ્રજાતિ જ હું એમને કહીશ કે જેમને મોહ માયા કેમ અમુક લોકો કેમ ફેમિલી છોડીને સંન્યાસ લઈ લે છે બીકોઝ એમને એ માયા જ નથી. તો જેને માયા જ નથી ને એ પછી અલગ પ્રકારના આર્ટિસ્ટ છે એમ. કે નહીં પણ તમારી સ્ટોરી પણ બહુ ઇન્સ્પાયરિંગ છે અને ઘણા બધા લોકોને યંગસ્ટર્સને ઇન્સ્પાયર કરશે કેમ કે તમે જે હિસાબે તમારી ગવર્મેન્ટ જોબ છોડીને એક ઇન્ડસ્ટ્રીમાં જે બહુ જ કોમ્પિટિટિવ ઇન્ડસ્ટ્રી છે અગેન ખાલી આ ઇન્ડસ્ટ્રી નહીં આમ જોવા જઈએ તો દરેક ઇન્ડસ્ટ્રી અત્યારે કોમ્પિટિટિવ છે તો એક સિક્યોર જોબ છોડીને તમે તમારા પેશન ફોલો કરવાવાળી ઇન્ડસ્ટ્રીમાં તમે આવ્યા સો ઇટ વિલ ઇન્સ્પાયર લોટ ઓફ પીપલ એઝ વેલ. અને થેન્ક યુ જાનકી ફોર Thank you કમિંગ so ટુ much, ધ શો. ભાઈ. સોરી જાનકી. અરે for થેન્ક coming યુ to the show. ભાઈ. થેન્ક યુ સો મચ. ઇટ હેઝ બીન ગ્રેટ. જો તમે આ એપિસોડ અહીંયા સુધી જોયો છે તો કોમેન્ટ્સમાં અમને જરૂર જણાવજો કે તમને સૌથી બેસ્ટ પાર્ટ કયો લાગ્યો. જો કોઈ ભૂલ લાગી હોય તો એ પણ કહેજો. અને હા, કોમેન્ટ્સમાં એ પણ સજેસ્ટ કરો કે નેક્સ્ટ એપિસોડમાં આપણે કોને બોલાવીએ. આ એપિસોડ તમારા એક એવા ફ્રેન્ડ સાથે શેર કરો જેને આ સ્ટોરી સાંભળવાની જરૂર છે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.